नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो बुद्धायाणं नमो वै सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वपापप्रणाशनो મંગલાણં ચ સવ્યેસિમ પડમં હવિ મંગલમ। શું થયું? ચાલો, છઠ્ઠી દ્રષ્ટિવાળા યોગીઓની વાત ચાલે છે અને એનું કમ્પેરિઝન પાંચમી દ્રષ્ટિવાળા સાથે પણ આપણે કરતા હતા અને એમાં વાત છેલ્લે જે છે ને રામચંદ્રજી એ પણ સમકીતી છે અને એમણે સીતાના શીલ માટે એમણે ની રક્ષા માટે એમણે યુદ્ધ કર્યું, તો એમાં એમનો જેટલો સારો ભાવ છે અને પાછે શીલની રક્ષા કરવી એટલે એક જાતનું જે છે ને કેવું કહેવાય કે એક શીલનો આદર્શ જગતની અંદર અને એની રક્ષાનો આદર્શ જગતની અંદર બેસાડવાની વાત છે। તો એ પુણ્યબંધનું કારણ છે, પણ સાથે જેટલો પર્સનલ લેવલ ઉપર એમને સીતાજી પ્રત્યે અનુરાગ હોય, કામરાગ સ્નેહરાગ, એટલા અંશે તો એમને જે છે ને સ્વાર્થ ગણાશે, એટલા અંશે એમને પાપ બંધ પણ થશે। ખ્યાલ આવે છે? એટલે આવું પાંચમી દ્રષ્ટિમાં હોય, પણ છઠ્ઠી દ્રષ્ટિવાળાને આવું ન હોય। પછી પાંડવોને કૌરવોની વાત આવી, તો એમાં પણ જે મહાભારતનું યુદ્ધ થયું, સમકીતી છે પાંડવો, છતાં પણ એ યુદ્ધ થયું છે કેના માટે? પોતાને રાજ્ય જોઈએ છે માટે। અને ત્યાં રાજ્યનો જે લોભ છે, રાજ્ય પર જે આકર્ષણ છે, રાજ્યનો જે ખપ છે, રાજ્ય મેળવવાની જે ઈચ્છા છે, તો એ પણ સ્વાર્થ છે અને માટે એમને પણ ત્યાં પાપનો બંધ થશે। ખાલી એટલું છે કે રાજ્ય મેળવવું છે તો કઈ રીતે મેળવશે? તો એની અંદર જે છે ને ન્યાય, નીતિ, સદાચાર વગેરે જાળવીને જે રીતે થાય એ રીતે મેળવશે। એટલે એટલા અંશે એનામાં સારા ભાવો છે, ખોટું કરવું નથી, ઠગીને મેળવવું નથી, જેમ તેમ જે છે ને નીતિઓને તોડીને મેળવવું નથી, કોઈની સાથે અન્યાય કરીને મેળવવું નથી। બરાબર છે? કેમ કે જે છે ને એ પોતે માને છે કે યુદ્ધ થાય અને જે શું કહેવાય, અને પાછી નીતિપૂર્વકનો યુદ્ધ થાય અને એમાં જે જીતે એ રાજ્યનો હકદાર બને। બરાબર છે? એટલે આ બધી વિચારણા કે ભાઈ જે છે ને કેવું છે, કહેવાય ને કે જેની પાસે શક્તિ છે, સક્ષમતા છે, તાકાત છે, પછી એટલી જે છે ને શૌર્યતા છે, એટલો પરાક્રમ છે, એટલી જે છે ને એનામાં જે કહેવાય ને કે રાજ્ય માટે જે ક્વોલિફિકેશન જોઈએ છે, એમાં જે છે ને એમાંથી એ પરીક્ષામાંથી પસાર થાય અને પ્રૂવ થાય કે આ લાયક છે, તો એમાંથી યુદ્ધ પણ એક વસ્તુ છે। તો યુદ્ધમાંથી જે છે એ જીતે એને જે છે ને રાજ્ય મળે। તો એ માનીને યુદ્ધ કરવા તૈયાર થયા છે બંને બાજુ, અને એમાં યુદ્ધમાં પણ જે છે ન્યાય, નીતિ, સદાચાર વગેરેને જાળવીને એ બધું કરે છે। સમકીતી છે છતાં પણ હજી જે છે ને અપ્રશસ્ત લોભ એ કાઢી શક્યા નથી, અને માટે યુદ્ધ જે કંઈ પણ થયું એની અંદર જેટલું ન્યાય, નીતિ, સદાચારનું પાલન થયું એટલું એને પુણ્ય બંધાયું, અને એના સિવાય જેટલા પણ અપ્રશસ્ત કશાય થયા એટલું એમને પાપ પણ બંધાશે। ખ્યાલ આવે છે? એટલે પાંચમી દ્રષ્ટિવાળાને મેઇન બેનિફિટ ખાલી એ છે કે સમ્યક્ત્વ હોવાના કારણે શું થશે, તો જે છે ને પાપ બંધ
થશે એ પણ અલ્પ થશે. ખ્યાલ આવે છે? પાપ બંધ અલ્પ થશે. અને જ્યારે ધર્મ કાર્ય કે શુભ ભાવો કરશે તો એમના શુભ ભાવોની અંદર શુભતા વિશેષ રહેશે. એટલે પુણ્યબંધ એમને જ્યારે થશે ત્યારે વિશેષ થશે અને પાપ બંધ અલ્પ થશે. કારણ કે પુણ્યમાં એને રસ છે, સમજણ છે, પ્રશસ્ત કષાયો ઉપર એમનો જે છે ને સારો એવો કાબુ કે વર્ચસ્વ માન્યતાની દ્રષ્ટિએ છે. અને એમાંથી જેટલું કેળવે તો એમાં માન્યતાના કારણે એને પુષ્ટિ મળે અને માટે શુભ ભાવ જેટલો થશે એમાં રસ ઘણો પડશે. અને સાથે પાપનો બંધ અલ્પ થશે. પછી જો વિચારીએ તો પુણ્ય એને જે છે ને અનુબંધની દ્રષ્ટિએ તો પુણ્યના અનુબંધ એને પડશે, પાપના અનુબંધ નહીં પડે. કેમ કે જે છે ને પાપનું સેવન કરતી વખતે પણ એના મનની અંદર પક્ષ કોનો છે? દોષનો કે ગુણનો? સમજાય? એને ઉપાદેય શું લાગે છે? ગુણ ઉપાદેય લાગે છે અને દોષ હેય લાગે છે. બરાબર કે નહીં? એટલે પક્ષ કોનો છે? તો કે ગુણોનો. અને જેને ગુણનો પક્ષ હોય એને અનુબંધ કોના પડે? પુણ્યના પડશે. સમજાય છે? એટલે થશે શું કે ભલે હમણાં પાપ કર્યું, પાપના ભાવો કર્યા, પણ પાપ કરવા છતાં, ભાવો કરવા છતાં પણ પેલી વાત તો ભાવોની અંદર તીવ્રતા એટલી નહીં આવી શકે. એટલે પાપનો બંધ પણ અલ્પ થશે. અને એ પાપ આગળ જઈને જ્યારે ઉદયમાં આવશે, જ્યારે પણ ત્યારે એને એક તો પાપનો ઉદય, પાપ ઓછું બાંધ્યું છે માટે ઉદય પણ ઓછો થશે. અને પાપનો ઉદય જ્યારે થશે એટલે શું હશે? દુઃખ આવશે જીવનમાં. પણ સાથે અનુબંધ પુણ્યના હોવાના કારણે એની બુદ્ધિ ઠેકાણે રહેશે. અને એના કારણે શું થશે? તો કે નવું તો પુણ્ય બાંધશે શુભ ભાવ કરીને. કેમ કે શુભ ભાવ માટેની જે છે ને તાકાત એનામાં રહેલી છે, એના અનુબંધમાં. ખ્યાલ આવે છે? એટલે પાપ આગળ જઈને જ્યારે ઉદયમાં આવશે ત્યારે ફરીથી પુણ્યમાં કન્વર્ટ થશે. બરોબર છે? છઠ્ઠી દ્રષ્ટિવાળાનું એવું છે કે પ્રવૃત્તિ પુણ્યની કરે કે પાપની કરે, પણ એમને બંધાશે પુણ્ય જ. કારણ કે પ્રવૃત્તિ કરતા ભાવો એમના જુદા છે. પુણ્યની પ્રવૃત્તિ હોય તો પણ પુણ્યના ભાવો છે, અને પાપની પ્રવૃત્તિ હોય તો પણ પુણ્યના જ ભાવો છે. પુણ્યના એટલે શુભ ભાવો છે, પ્રશસ્ત ભાવો છે, વિવેકપૂર્વકના છે, જેટલી માત્રામાં કરવા જોઈએ એટલા જ છે. એટલે પાંચમી દ્રષ્ટિવાળા કરતા છઠ્ઠી દ્રષ્ટિવાળાને પુણ્ય કહેવાય ને ઘણું અધિક બંધાશે. પાપ એના કરતા જે છે ને આમ તો એમને બંધાતું જ નથી પ્રાય. ખાલી કેવું હોય કે અમુક જે ગુણસ્થાનકમાં હોય અવિરતિજન્ય, એમને જે પાપ લાગતું હોય એટલું એને બંધાય. એ પણ જે છે ને અવિરતિમાં હોય તો. બાકી જે છે ને એમને એ અઘાતી કર્મોની દ્રષ્ટિએ જોઈએ તો પાપ એકેય બંધાતું નથી. બાકી તે જે ગુણસ્થાનકમાં હોય એટલા અંશે એનામાં જેટલું જે છે ને મોહ રહેલું છે પ્રશસ્ત, એના કારણે અમુક જ્ઞાનાવરણી આદિ બંધાય. તે ગુણસ્થાનક પ્રયોગ્ય એ વાત જુદી. બરોબર છે? એટલે કેમ કે એ ગુણસ્થાનકમાં અમુક અમુક કર્મો તો કેવું છે કે ફિક્સ બંધાય જ છે. એટલે એટલા લેવલના બંધાય, એના સિવાય જે છે ને એક્સ્ટ્રા નહીં બાંધે. એટલે દરેક ગુણસ્થાનકમાં એક લિમિટ હોય કે મિનિમમ આટલા કર્મ બંધાશે અને મેક્સિમમ આટલા એ બાંધી શકે. બરોબર છે? તો આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જે ગુણસ્થાનકમાં હશે, ચોથે હશે, પાંચમે હશે કે છઠ્ઠે હશે, તો જે ગુણસ્થાનકમાં હશે એ જે છે ને શું હશે? તો કે કર્મ એ ગુણસ્થાનકમાં જે મિનિમમ હોય એટલા બાંધે.
બરોબર છે. આમ તો જનરલી છઠ્ઠી દ્રષ્ટિવાળાનું કેલિબર એવું છે કે જે છે ને કાં તો ચોથે હોય અને કાં છઠ્ઠે હોય. પાંચમી વાળા બહુ ઓછા હોય, કાં તો નહીવત હોતા હશે. બરોબર છે. કેમ કે એમનું કેલિબર જ એવું છે કે જે છે ને પછી એવો કોઈ ચારિત્ર મોદીનો વિશેષ ઉદય હોય કે જેના કારણે જે છે ને દેશવૃત્તિમાં અટકી જાય, આગળ ના લઈ શકે, કે જે છે ને એની નીચે ના આવી શકે, એવા સંયોગ હોય કે જે પણ હોય. પણ બાકી એમને જે છે ને પરાક્રમ શક્તિ કે જે છે ને સત્વ બધું વ્યવસ્થિત છે, વિશેષ છે. એટલે જનરલી ચોથા કે છઠ્ઠા વાળા વધારે મળે, પાંચમા વાળાના દ્રષ્ટાંત ઓછા મળે. હવે વાત શું છે તો કે અ, બોલો. પાંચમામાં કેમ નહીં? એટલે આમ જોવા જાય તો આપણને તીર્થંકરોનું ચરિત્ર મળે તો એ લોકો ચોથે હોય છઠ્ઠી દ્રષ્ટિમાં. હમ બીજું કોઈ સામાન્ય જીવ છે જે છઠ્ઠી દ્રષ્ટિમાં છે, બને હમ છે કે સર્વવીરતીના સંયોગો નથી. એટલે એ જ કહું છું કે પાંચમા પાંચમા, હા, પણ એવા બહુ રેર કેસ મળે. કેમ કે શું થાય ખબર છે, તમે વિચાર કરો, આ છઠ્ઠી વાળા છે કેવા પાછા કે જેનામાં જે છે ને એક તો કેવું છે, છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો એક તો મહાગીતાર્થ છે. બરોબર છે. સ્વપરનું કલ્યાણ વેદકતાથી કરી શકે એવા છે. શુભ ભાવો પણ જે છે ને બીજા માટે પણ સારા ભાવો એવા છે કે સામે બીજો કોઈ જીવ આવે ને તો એના ઉપર એના શુભ ભાવોની તરત અસર થાય, જબરી અસર થાય. કેમ કે કોઈનું અહિત કરવાની ભાવના જ નથી જરાય. અને ખાલી ભાવના જ નથી એવું નહીં, પરંતુ ભૂલથી ભાવના થઈ શકે કેમ એવી જે છે ત્યાં શક્યતા પણ નથી. સમજાય છે? એટલે શું થાય કે હવે કોઈ એને છે ને રોકી રાખે, ભાઈ જે છે ને તમે સંસારમાં રહી જાઓ, પછી હું જાઉં પછી જાજો. બરોબર છે. એક્ઝામ્પલ આપું છું. હમ હમ તો જે છે ને એનામાં આવડત એવી હોય કે સામેવાળાને કન્વિન્સ કરીને જે છે ને નીકળી જાય. એટલે ચોથેથી જાય ડાયરેક્ટ છઠ્ઠે જાય. હમ સમજાય છે? હા અને પછી બધા કેવું છે, જનરલી પાંચમું ગુણસ્થાનક છે ને એક જાતનું છઠ્ઠા માટેની પ્રેક્ટિસ રૂપ છે. થોડો હા થોડો ત્યાગ કરીને જે છે ને છેલ્લે ત્યાં પહોંચે. હમ હવે આ હમ બધા એવા મહાસાધકો છે કે એવા ગુણિયલ છે કે જે છે ને એ સીધે સીધા છઠ્ઠામાં જાય તો વાંધો આવે એમ નથી. એને પ્રેક્ટિસની જરૂર નથી. સમજ્યા તમે? એ તો છે. એટલે હવે પાંચમું છે ને એ એક શક્યતા રૂપે ઊભું છે. મને એકદમ કોઈ દ્રષ્ટાંત એવું યાદ ધ્યાનમાં પણ નથી. પણ જે છે ને હવે સમજો કે આ છે સમરાદિત્ય, બરોબર, છેલ્લા ભાવની અંદર હમ આ છઠ્ઠી દ્રષ્ટિમાં છે. હમ પણ એ જ્યારે સંસારમાં હશે ત્યારે એ વ્રતો એમણે લીધા હશે કે નહીં ખબર નહીં. બાકી કશાયો જે છે ને એમના પ્રશસ્ત હોય, બધું બને. બરોબર છે. મને એકદમ દ્રષ્ટાંત ધ્યાન નથી. અને પછી તો જે છે ને દીક્ષા જ લે છે સીધી. ખ્યાલ આવે છે? એને હા મનાવવાના પ્રયત્નો થાય છે, પણ જે મનાવવા આવે છે એ બધાને પણ વૈરાગી બનાવી દે છે. હમ બરોબર છે. એટલે જે છે ને ધર્મ સામેવાળામાં કન્વિન્સ કરાવવા માટેની શક્તિ પણ જોરદાર છે. એટલે એની પેલા સંસારમાં જ્યાં સુધી છે ત્યાર સુધી એમણે દેશવીતિનું પાલન કર્યું છે કે શું ખબર નથી. બરોબર છે. કેમ કે કેવું છે, એ ચોથામાં રહે ને તો એ કઈ એમને કઈ નુકસાન છે જ નહીં. કેમ કે એકલું પુણ્ય જ બાંધે છે. બરોબર છે. હમ અને અવિરતિ છે એ એમને કઈ બહુ જેમ તીર્થંકરને અવિરતિ નુકસાન નથી કરતી. ખ્યાલ આવે છે? હમ ભગવાન મહાવીર જન્મથી જે છે ને દેશવીતી લે તો શું વાંધો આવે? પણ એમને જે છે ને એ શું કહેવાય કે ભાઈ અડધું અડધું શું પાલન કરવું? કાં તો જે છે આ બધા કેવા છે, સુરા છે કે ભાઈ કરશું ત્યારે આખે આખું પાલન કરશું, બધા કર્મોને ખેરવી નાખશું, ખતમ કરશું. એ નાનું નાનું નહીં કરીએ. સમજાય છે? હા એટલે આવી વાત છે.
એટલે આ છઠ્ઠા વાળાની વાત જુદી છે. આ છઠ્ઠી દ્રષ્ટિવાળાને જે છે ને એ ભગવાનની પૂજા વગેરે પણ એ કરવી પડતી હશે કે શું, કે કરતા હશે કે શું, એ પ્રશ્ન છે. કેમ કે ભગવાનની પૂજા કરીને જે છે ને એમને મેળવવું જ શું છે, એવો પ્રશ્ન આવે. સમજાય છે? આમ તો ભગવાનની પૂજાનું ફળ દીક્ષા છે, પણ આમ એમના તો જે છે ને હાથમાં જ દીક્ષા છે. કોઈ ભગવાનથી પ્રેરણા મેળવીને કે ભગવાનની આકૃતિથી શાંતતા વગેરે જે છે ને એની ઓળખાણ થાય કે એવું, કેમ કે પોતે એવા છે છઠ્ઠી દ્રષ્ટિવાળા કે પોતે સ્વમર્થ છે, કોઈની જરૂર નથી. સમજાય છે? હાજી. એટલે હવે જ્યારે સંસારમાં હોય ચોથે, ત્યારે છે ને એ ભગવાનની પૂજાની ના આલંબનની એને જરૂર હશે કે શું, ખબર નથી મને. બરોબર છે? ક્યાંક દ્રષ્ટાંતમાં મળે તો એ વિચારવાનું આવે. બાકી જે છે ને એ અવિરતિનો નાશ કરવા માટે પણ પોતે સક્ષમ છે. એને દેવની જરૂર નથી, ગુરુની જરૂર નથી, એના જેવું છે. બરોબર છે? જે આદર્શ રૂપે હોય એ વાત જુદી થઈ ગઈ, અને દેવનું જે છે ને મહત્વ એને ખબર હોય એ વાત જુદી થઈ ગઈ. પણ એને આગળ વધવા માટે જે છે ને ગુરુના પણ ટેકાની જરૂર નથી, દેવના પણ ટેકાની જરૂર નથી. પછી ઉપકાર લીધો હોય એ ઉપકારને માને, અને પાછી જગત ઉપર ઉપકાર કરવા માટે જે છે ને અમુક પ્રવૃત્તિઓ કરે, જેમ ગૌતમ સ્વામી છે. બરોબર છે? છઠ્ઠી દ્રષ્ટિમાં છે. તો હવે બધું મળ્યું છે ક્યાંથી? ભગવાન પાસેથી. અને પોતે પાછા જે છે ને સક્ષમ તો છે જ. ભગવાનને એમણે પ્રશ્નો પૂછ્યા, એ એમની ગુણિયલ જે છે ને ગુણવત્તા કહેવાય. સમજાય છે? બાકી એક પણ પ્રશ્ન ન પૂછે ભગવાનને, દ્વાદશાંગીની રચના કર્યા પછી એક પણ પ્રશ્ન ન પૂછે, બરોબર છે, કાં ભગવાનની સાથે ન વિચરે, તો એમને કઈ નુકસાન ન થાય. સમજાય છે? બરાબર છે. કેમ કે આમ પણ કેવું છે કે શ્રુત કેવલી 14 પૂર્વધર હોય ને, એની દેશના પણ જે છે ને એ કેવલીની દેશના તુલ્ય હોય છે. સામાન્ય માણસ છે ને બંનેની દેશનાને જુદી ન પાડી શકે એવી હોય છે. તો આ તો ઉત્કૃષ્ટ શ્રુત કેવલી, બરોબર છે, જેણે પોતે જ દ્વાદશાંગીની રચના કરી છે, એવા છે. ને પોતે પાછે એ છે ને બીજા ગણધરો કરતા પણ અમુક જાતની વિશેષતા વાળા છે. કેવી અને બાકી બધા ગણધરો છઠ્ઠી દ્રષ્ટિમાં છે, પણ જ્ઞાનમાં તરતમતા હોય, કેમ કે અંદરમાંથી ગુણો ઓછા વધતા પ્રમાણમાં એ હોઈ શકે. બરોબર છે? તો એમાં જે છે ને આમની પાસે એ વિનયાદિ ગુણો બીજા કરતા, વિનય બધાયમાં છે પણ આમનામાં વિશેષ છે. અને ભગવાન પ્રત્યે જે છે ને એ રાગ પણ એટલો બધો છે, કેમ કે સાક્ષાત પરમાત્મા મળે તો કોઈને પણ ગમી જાય ને. અને એનો સાર જે છે ને સહવાસ કરવો, અને ઉપરથી પાછું કેવું છે કે પોતે એક કૃતજ્ઞતા છે એની, કે હું જે છે ને કેવો હતો અને ભગવાન મળ્યા તો મારી જે છે ને જે કાયા પલટ થઈ છે, ભલે જે છે ને એક જ દિવસમાં થઈ છે, પણ એમાં જે છે ને ભગવાનનો કેટલો મહાન ઉપકાર છે નિમિત્ત રૂપે બહુ જાણે છે. એટલે કૃતજ્ઞતા છે, વિનય છે, અને પાછી જે છે ને ભગવાન પાસે સાક્ષાત મળ્યા હોય, બરોબર છે, તો છઠ્ઠી દ્રષ્ટિ વાળાના છે ને એને મોઢામાં પાણી આવી જાય, એમાં કઈ ના નથી. ખ્યાલ આવે છે? ભાવ તીર્થંકર મળે તો કોઈને પણ ગમે. તો આ રીતે હોય. સમજાય છે? બાકી એ ભગવાનની પૂજા વગેરે સામાન્ય આવું એ કરતા હશે કે શું, એટલે સંભાવના છે કરી શકતા હશે, પણ હવે જે છે ને એમને એની જરૂરત કેટલી, અને એમાંથી એ કેટલા અંશે મેળવે કે શું, એ બધું પ્રશ્ન આવે. કેમ કે દ્રષ્ટાંત મળે ચોથા ગુણસ્થાનક વાળા પણ છે ને છઠ્ઠી દ્રષ્ટિ વાળા અને ચોથા ગુણસ્થાનક વાળા,
એવા જીવો ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનના ઉત્સવ કરતા હોય એવા દ્રષ્ટાંતો, જેમ છે ને પાર્શ્વનાથ ભગવાન પૂર્વના ભવની અંદર દેવ છે ને, ખ્યાલ આવે છે? અને છે છઠ્ઠી દ્રષ્ટિમાં છે, કેમ કે પૂર્વના ત્રીજા ભવથી એ સવિજીવ કરું શાસન રસીની જયારે ભાવના ભાવી હોય ત્યારથી લઈને જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં એ હોય છે, લગાતાર હોય છે, બરોબર છે. અને એમાં પ્રાય શબ્દ વાપર્યો છે, એટલે કદાચ જઈ શકે વચ્ચે એવું બની શકતું. બાકી પાર્શ્વનાથ ભગવાને પોતે 500 કલ્યાણકની ઉજવણી કરી છે ને, બરોબર છે. એટલે હવે પાછી કલ્યાણક, બધું કલ્યાણક વગેરે કેવી વસ્તુ છે કે જ્યાં છે ને એ ડાયરેક્ટ તીર્થંકરનો સીધો સંપર્ક થાય, સમજાય છે? એટલે કોઈ પણ જે છે ને, કેમ કે છઠ્ઠી દ્રષ્ટિ વાળાને તમે વિચાર કરો, પહેલી દ્રષ્ટિ વાળાને પરમાત્માનો જે રાગ છે, પછી પાંચમી વાળા સુધી જે છે ને પહોંચે ત્યાં તો અનંત ગણો રાગ થઈ જાય. તો છઠ્ઠી દ્રષ્ટિ વાળાને તો જે છે ને પરમાત્માનો કેવો રાગ હોય? કેમ કે આનાથી આગળના નો રાગ નથી હોતો. લિમિટ છે ને, શુભ ભાવની લિમિટ છે. છઠ્ઠી દ્રષ્ટિ વાળા હાઈએસ્ટ શુભ ભાવ વાળા છે, એટલે પરમાત્મા પ્રત્યેનો જે છે ને એ જબરદસ્ત રાગ હોય છે. એટલે હવે એ રાગના કારણે છે ને ભક્તિ કરે એવું બને. બાકી એનાથી જે છે ને એને વિશેષ જે છે ને પોતાની સૂઝ એવી છે કે જાતે આગળ વધી શકે છે. એટલે ગાઈડન્સ તરીકે, નિશ્રા તરીકે પરમાત્માની જરૂર નથી, પણ ઉપકારી એવા છે, ગુણિયલ એવા છે ભગવાન, કે એના કારણે એની ભક્તિ થઈ જાય છે, એવું કહી શકાય. સમજાય છે? તો રાગના કારણે લાઈવ ભગવાન હોય ને તો ત્યારે ભક્તિ એટલે કરે, પછી રાગના કારણે મૂર્તિ સ્વરૂપી પ્રતિમા ઉપર પણ થઈ જાય, કેમ કે ચારે નિક્ષેપા ઉપર થશે. એટલે લાઈવ ભગવાન સાથે બી હોય શકે. પ્રતિમા ઉપર પણ થઈ જાય. હા, એટલે એ હિસાબે મારા મગજમાં બેસે છે એમની ભક્તિ છઠ્ઠા માટે, છઠ્ઠી દ્રષ્ટિવાળા માટે, કે એમને જે છે ને ચારિત્ર લેવા માટે ભગવાનનું આલંબન જોઈએ છે એવું નથી. એમ આપણા માટે જે છે ને ભગવાનની પૂજા નું મુખ્ય ઉદ્દેશ કે લક્ષ્ય છે ને શું છે? મોક્ષ તો છે જ, પણ વીરતી છે. હા, કે ભાઈ સર્વવીરતી માટેનું જે છે ને બળ સંપાદન કરવા માટે પરમાત્માની ભક્તિ છે શ્રાવક માટે. પણ એમને જે છે ને એ સર્વવીરતી લેવા માટે જે છે ને એ વારંવાર શું કહેવાય કે ભગવાનને પાસે એવું બળ સંપાદન કરવા માટે એની જરૂર નથી. પણ ભક્તિના કારણે જ કે જે છે ને ભગવાનના ગુણો જે છઠ્ઠી દ્રષ્ટિ વાળો ઓળખી શકે છે, પાંચમી વાળો પણ વ્યવસ્થિત ઓળખી શકે, તો છઠ્ઠી દ્રષ્ટિ વાળો તો કેવું ઓળખી શકે? પછી પરમાત્માના ઉપકારને જે છે ને કેટલા અંશે, કેમ કે કેવું હતું, 4 દ્રષ્ટિ સુધી જે છે ને પ્રીતિ યોગ હતું, પ્રીતિ અનુષ્ઠાન હતું. પછી પાંચમાંથી જે છે ને ભક્તિ આવી, તો અહીંયા છઠ્ઠે તો ભક્તિની પરાકાષ્ઠા એટલે લેવલ સુધી પહોંચી જાય, કેમ કે ઉપકારિતા જ એટલી લાગે ભગવાનની. સમજાય છે? સર્વશ્રેષ્ઠ તત્વને જે છે ને એ બહુ સારી રીતે ઓળખી શકે, એની ગુણિયલતા એના મનમાં કેવી હોય. અને ભક્તિના કારણે જ છે ને, એ ભક્તિના ભાવના કારણે સહજ એનાથી જે છે ને પરમાત્માની દ્રવ્ય ભક્તિ પણ થઈ જાય. બરોબર છે? એટલે એ રીતે ભક્તિ થાય. અને અહીંયા તો પાછું બધા દેવતાઓનું પાછું કેવું છે, ખાલી કલ્યાણક ઉજવે ને, 5 કલ્યાણક ભગવાનના જ્યારે ઉજવે છે, બરોબર છે, તો એમને બધા જ કલ્યાણક ઉજવવા માટે બહુ લિમિટેડ ટાઈમ મળે છે. જે મેરુ પર્વત ઉપર લઈ જાય, બરોબર છે, તો એમને ટાઈમ કેટલો મળે? 3-4 કલાકનો માંડ મળે. અડધી રાતે જ ભગવાન જન્મ થાય છે, બરોબર? એટલે 12-1 વાગે જન્મ થાય, અને ભગવાનની માતાને જે છે ને, અને એમાંય જન્મ થયા પછી તો સૂચિકર્મ કરવા માટે પેલી જે છે ને દિક્કુમારિકાઓ આવે, અને એ પણ જે છે ને થોડોક ટાઈમ તો લે ને, બરોબર છે? આ બધું રાતના પતે છે બધું. પછી દિક્કુમારિકાઓ જાય પછી જે છે ને ઇન્દ્ર લેવા આવે છે, બરોબર છે? ત્યાં સુધી ઇન્દ્ર બધી તૈયારી કરે કે ભાઈ જે છે ને ઘંટ વગવાળો, અને જે છે ને બધા દેવતાને બોલાવો, જે છે ને ભગવાનને લઈ જવા છે મેરુ મરો, અને પાછી 5 તીર્થંકરને લઈ જવાના હોય, કેમ કે અહીંયા જન્મ થાય કોઈ તીર્થંકરનો તો બીજા ભરત ક્ષેત્રમાં, ત્રીજા ચોથા 5 ભરત ક્ષેત્રમાં થાય, પાછી એરાવતમાં પણ ત્યારે જ થાય.
બરોબર ને? એટલે એટલા બધાને પાસે રૂપ કરવાના, બરોબર છે. અને ઇન્દ્રએ પોતે જે છે ને 5-5 રૂપ એક જ જગ્યાએ કરવાના ભગવાન પાસે. એટલે 5-25 રૂપ તો ત્યાં જ કરવાના આવે, બરોબર છે. સૌધર્મેન્દ્ર કે ઈશાનેન્દ્ર જે લેવા આવે એને. પણ એટલે હવે એમની પાસે રાત તો ટાઈમ કેટલો લિમિટેડ મળે, બરોબર છે, 3-4 કલાક. અને પાછી ઓલરેડી ભક્તિવાળા છે પરમાત્માની. અને જ્યારે જે છે ને એ અભિષેક કરે, તો એ અભિષેક કરતા કરતા જે છે ને ભક્તિનો ભાવ જે ઉછાળા મારે. કેમ કે ભગવાનના શરીર ઉપરથી ખાલી જે છે ને એ પાણી વહે છે ને નીચે પડે છે, તો એમાં દેવતાઓ આડોડે છે કે આવું જે છે ને સ્પર્શ પાણીનો ક્યારે કરવા મળે. ઉપરથી જે છે ને હવે જે છે ને ભાવોલ્લાસ એટલા બધા જાગ્યા છે. અને હવે તો ટાઈમ થઈ ગયો માતા પાસે મૂકવાનો. એટલે માતા પાસે મૂકે, પણ હજી જે છે ને હવે થાય કે હજી ભક્તિ કરું, હજી ભક્તિ કરું, પણ હવે ટાઈમની લિમિટ છે. તો શું કરે? હવે નંદીશ્વર દ્વીપ ઉપર જઈને છે ને ત્યાં જઈને 28 મહોત્સવ કરે. ત્યાં જઈને થોડોક સંતોષ થાય કે ચલો ભગવાનની ભક્તિ 8 દિવસ કરવા મળી. 5-5 કલ્યાણક વખતે આવું થાય છે કે જે છે ને ભગવાનની સાથે એ ભક્તિનો અવસર જે છે ને, એટલે ભક્તિ દ્રવ્ય ભક્તિ કરવાનો અવસર, એને ટાઈમની લિમિટ આવી જાય છે. એટલે ભાઈ જે છે ને હજી મન ધરાણું નથી, તો 28 મહોત્સવ કરવા માટે નંદીશ્વર દ્વીપ પર જાય. એટલે ત્યાં પણ જે છે ને ચૈત્યોની અભિષેક વગેરે જે છે ને કરે છે. આ રીતે આવે છે. એટલે એ છે કે જેમ આ પાર્શ્વનાથ ભગવાનના જીવે છઠ્ઠી દ્રષ્ટિમાં લગભગ જે છે ને પ્રાય હશે ત્યારે, તો એમણે 500 કલ્યાણકો ઉજવ્યા, બરોબર છે. કેમ કે આવે છે કે જે છે ને આપણું આ છે ભરત ક્ષેત્ર, એવા 5 ભરત ક્ષેત્ર છે અને 5 ઐરાવત ક્ષેત્ર છે, બરોબર છે. એટલે 10 થયા. અને 10 ક્ષેત્રની અંદર જે છે ને 5-5 નહીં 50 લગભગ 50 તીર્થંકરોના જે છે ને કલ્યાણકો ઉજવ્યા છે. એવું આવે છે. આ 24 જ છે ને કયા ભગવાનથી લઈને કયા ભગવાન સુધીના. કેમ કે એનું આખું કેલ્ક્યુલેશન આ પાર્શ્વનાથ પંચકલ્યાણ પૂજામાં જ આપ્યું છે. ક્ષેત્ર 10 જીણવરા કલ્યાણક 5 છે. હવે એ કયા ભગવાનથી કયા ભગવાન સુધી એનું પણ કંઈક આવે છે કે લગભગ ગઈ 24ના લેવા પડતા હશે કે ગઈ 24ના આયુષ્ય 20 સાગરોપમનું છે. 20 સાગરોપમ તો આ 10 થયા ને. અચ્છા, હા બરોબર. એટલે કંઈક છે. હા, એક ભગવાનના 5 કલ્યાણક થયા ને, એટલે 5 × 10 50 થયા. હા બસ એવું જ છે. 50 × 10 તીર્થંકરો એક ક્ષેત્રના. એટલે કયા ભગવાનથી કયા ભગવાન છે ને, કે સમજો કે વિમલનાથથી લઈને આ ભગવાન સુધી લગભગ એમણે છે ને બસ ત્યાંનું આયુષ્ય પૂરું કર્યું એટલે પોતે અહીંયા ચવ્યા ને. એટલે એમણે શું કહેવાય કે એની પહેલાના જે તીર્થંકર થયા નેમિનાથ, તો નેમિનાથ થયા 22માં. એટલે 13મા તીર્થંકરથી 22મા તીર્થંકર સુધી 10 થયા ને. એટલે કયા થાય? વિમલનાથ થાય ને 13માં. હા બસ વિમલનાથથી લઈને જે છે ને નેમિનાથ સુધીના 10 તીર્થંકર, 10 તીર્થંકરના 5-5 કલ્યાણક, એટલે કેટલા થયા? 50, બરોબર ને. અને એવા અહીંયાના ભરત ક્ષેત્રના એવા ભરતને ઐરાવત મળીને ટોટલ ક્ષેત્ર 10 થયા. એટલે 50 × 10 એટલે 500 કલ્યાણક થયા. એટલે આ બધા તીર્થંકરોના કલ્યાણકો એમણે ઉજવ્યા. અને ત્યારે પાછું એવું થયું છે કે એ બધા કલ્યાણકોમાં વચ્ચે જે છે ને લગભગ મહાવિદેવમાં બીજા કોઈ તીર્થંકર થયા નથી. કેમ કે ટાઈમ બહુ શોર્ટ પડે એમ. કેમ કે મહાવિદેવમાં એવું છે કે એક તીર્થંકર છે ને એનું શાસન ચાલે કેટલું, તો
50 લાખ જે છે ને, ના, અહીંયા એક કુડાકુડી સાગરોપમના અડધા 1 કરોડ એટલે 50 લાખ. 50 લાખ કરોડ સાગરોપમ સુધી જે છે ને ચાલે એક તીર્થંકરનું શાસન મહાવિદ્ય ક્ષેત્રમાં. કેમ કે 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય ને જે તીર્થંકરનું, એનું લગભગ શાસન આટલું ચાલતું હોય છે. એટલે એમાં વચ્ચે અહીંયા તો ઘણા બધા તીર્થંકર થઈ જાય, કેમ કે નાના નાના આયુષ્ય વાળા. ત્યાં એક અંદાજ એવું હશે. હા, બોલો બોલો. તીર્થંકર હાજર હોય ત્યારે જ બીજા તીર્થંકર થઈ જાય એવું ના બને. હા, એટલે એવું બધા ક્ષેત્રમાં ના બને. મેક્સિમમ આટલું બને એમ, મેક્સિમમ ગેપ આટલો હોય. બાકી અમુક ક્ષેત્રમાં એવું પણ હોય કે એક તીર્થંકર ગયા ને તરત બીજા તીર્થંકરનું શાસન સ્થપાય. હાજર જ હોય, ગયા અને હા, તરત ગયા એવું નહીં, પણ હાજર જ હોય અને બીજા થઈ જાય. બીજાનો જન્મ થઈ શકે. ના, જન્મ નહીં, શાસન સ્થાપના એટલે કેવળ જ્ઞાન થઈ જાય. એકનું નિર્વાણ થાય એટલે ત્યારે જ બીજાને કેવળ જ્ઞાન થાય. નિર્વાણ પહેલા કેવળ જ્ઞાન એવું શક્ય છે? નિર્વાણ પહેલા તો જે હશે એકાદ દિનો ફરક હશે. કારણ કે કેમ કે એકનું નિર્વાણ થાય અને બીજા દિવસે શાસનની સ્થાપના થાય. અને જનરલી તો શું છે, તીર્થંકરને કેવળ જ્ઞાન થાય એ દિવસે શાસનની સ્થાપના કરે ને. ના થાય. હા, એટલે નિર્વાણ પછી જ બીજાનું થતું હશે. પછીના દિવસે કેવળ જ્ઞાન ને શાસનની સ્થાપના એવું બની શકે. પણ એ અમુકમાં, કેમ કે મહાવિદ્ય ક્ષેત્રમાં જે એટલી બધી વિજયીઓ છે ને, તો બધામાં કાયમ જે છે ને એ કેવલી તરીકે તીર્થંકર હોતા નથી. જેમ હમણાં કેટલા છે, તો 20 જ છે કેવલી તરીકે તીર્થંકર. અમુક જગ્યાએ તો કોકનું શાસન ચાલતું હોય ને, ખાલી કેવલી તરીકે ભલે ના હોય. ખ્યાલ આવે છે? અને આમે પાછું કેવું છે કે 84 લાખ પૂર્વ એનું પોતાનું જ આયુષ્ય છે બધા એનું. એટલે આ રીતે. અને આ વિમલનાથ થી લઈને અહીંયા સુધી, એમ કે છે ને, સિમંદર સ્વામીનો જન્મ કયા તીર્થંકરની વચ્ચે છે, કાંઈ ધ્યાન છે? જન્મ જો હમણાં કેવલી તરીકે છે ને, કેવલ જ્ઞાન ક્યારે થયું છે? શું આવે છે? હા, એટલે એ લગભગ વિમલનાથ થી પેલા થયું હોવું જોઈએ. નહીં તો પછી એમનો આ કલ્યાણક ઉજવવાનો આવે ને, કેવલ જ્ઞાન કલ્યાણક પણ સિમંદર સ્વામી આદિ 20 વિરમાનનો ઉજવવાનો આવે. અને બાકી બધે જાય તો અહીંયા પણ આવવા જોઈએ. ઠીક છે, જે હોય. આ 500 નું વર્ણન મળે છે, બરોબર છે. એટલે મારે તો ખાલી એ જ એવું હતું કે આ પછી બધા દેવતાઓ જે છે ને કલ્યાણક ઉજવીને પછી નંદીશ્વર દ્વીપ ઉપર જે છે ને જાય છે, તો ત્યાં જે છે ને જેટલા પણ ચૈત્યો છે શાશ્વત, એટલે પ્રતિમાઓ છે, એની પૂજા આદિ કરે છે. 28 મહોત્સવ કરે છે, 8 દિવસનો ઉત્સવ કરે છે. એ ભક્તિભાવથી. અને ભક્તિભાવથી એ જે છે ને એનામાં ગુણો ખીલે, નો ડાઉટ. પણ પોતે જે છે ને આમ કેવું છે કે દેશવૃદ્ધિ માટે કે સર્વવૃદ્ધિ માટે ગાઈડન્સ તરીકે કે નિષ્ણાત તરીકે જે છે ને આમ સીધી એમને પરમાત્માની કે ગુરુની પણ જરૂર નથી. એટલે ન હોય તો ચાલે એવા છે, બરોબર છે. હા, એટલે આપણે એમ બોલીને ના હોય તો ચાલે, તો આપણામાં હીન ભાવ આવી જાય. એટલે એ લોકોમાં ના આવે. એ લોકોનો જે ભગવાન પ્રત્યેનો બહુમાન છે એ અકબંધ રહેવાનો છે, બરોબર છે. એટલે જ હવે છઠ્ઠી દ્રષ્ટિના એક્ઝામ્પલ્સમાં અમુક અમુક એક્ઝામ્પલ આપણે જો તીર્થંકરો તો છે જ ગૃહસ્થપણામાં. પછી તીર્થંકર પૂર્વમાં એ દેવરૂપે હોય કે નરકમાં હોય. દાખલા તરીકે શ્રેણિક મહારાજ છે તો નરકમાં છે, તો એ પણ છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રાય હોઈ શકે. પછી જે છે ને શું કહેવાય કે આ સમરાદિત્ય છે, તો એવા પણ જે છે ને એ શ્રાવકો એ પોતે ગૃહસ્થ તરીકે છઠ્ઠી દ્રષ્ટિમાં તીર્થંકર સિવાય પણ એવા હોઈ શકે છે.
પછી ઉપર જે સર્વાર્થ સિદ્ધ વગેરે અનુત્તરવાસી દેવો છે એ બધા છઠ્ઠી દ્રષ્ટિમાં જ છે. પાંચી અનુત્તરમાં લગભગ છઠ્ઠી દ્રષ્ટિમાં આવશે. પછી ગ્રૈવૈકની અંદર પણ કેટલાય ભવ્ય જીવો જે લગભગ એકાવતારી વગેરે હોય એ લોકો પણ છઠ્ઠી દ્રષ્ટિમાં હોવાના, કેમ કે લગભગ લાઈફ સેમ છે તો હોવાના ચાન્સીસ ત્યાં પણ છે. પછી જે છે ને શું કહેવાય કે ગણધર્વો છે, બરોબર છે, અને એ જ રીતે અમુક જે છે ને આવા ઉત્કૃષ્ટ 14 પૂર્વી જે છે ને શુદ્ધધર જે શુભ ભાવમાં સતત રહી શકતા હોય અને અશુભ ભાવ બિલકુલ ના હોય, તો એવા બધા જ એ છઠ્ઠી દ્રષ્ટિમાં હોય, બરોબર છે. એટલે ચોથાવાળા પણ હોય, પાંચમા ગુણસ્થાનક વાળા જે છે ને એનું એક્ઝામ્પલ એ આ સમરાદિત્ય સમજો વ્રતો લીધા હોય તો પાંચમા ગુણસ્થાનકનું એક્ઝામ્પલ ગણાય, બરોબર છે. હવે લીધા છે કે નહીં મને ધ્યાનમાં નથી. અને બાકી બધા જે છે ને દેવો વગેરે જે જોયા એ, અને બાકી જે કણધર વગેરે છે તો એ બધા છઠ્ઠા ગુણસ્થાનક વાળા છે. છઠ્ઠે સાતમે હોય. સાતમે હોય ત્યારે જે છે ને છઠ્ઠી દ્રષ્ટિથી ઉપર જાય, બરોબર છે. કાં તો છઠ્ઠી દ્રષ્ટિમાં જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં જ ઉપર જાય, એ રીતે માનવું પડે. હવે પોતાની સંપત્તિ આગળ કહે છે કે પોતાની સંપત્તિ કોઈ લૂંટી જાય તેને મેળવવા માટે કોર્ટે જાય કે જે કંઈ કરે એમાં ન્યાયનો પક્ષ કહેવાય, પણ ધર્મ પક્ષ ન કહેવાય. એ આપણી વાત થઈ હતી કે કોઈ વ્યક્તિ છે એની પોતાની સંપત્તિ જે છે કોઈ લૂંટી જાય અને સંપત્તિ એને જોઈએ છે, અને એમાં જે છે ને કોર્ટે જાય અને જે છે ને ચીટિંગ ન કરે ને જે છે ને પોતાની સંપત્તિ ન્યાયપૂર્વક મેળવવા માટે પ્રયત્ન કરે ને પોતાને ન્યાય થાય એવી અપેક્ષા રાખે, તો એમાં પણ જે છે ને ભૌતિક સ્વાર્થ રહેલો હોવાના કારણે ત્યાં જેટલું ન્યાયનો પક્ષ હોય એટલો ન્યાયનો પક્ષ કહેવાય, અને એ પણ જે છે ને ધર્મ પક્ષ ન કહેવાય, કેમ કે ધર્મ બુદ્ધિ નથી, ત્યાં સ્વાર્થ રહેલો છે, બરોબર છે. એટલે સંપત્તિ જો જતી કરે તો એમાં ઉચિત આચરણ ગણાય, અને એને મોહ છે, મમત્વ છે માટે મેળવવા માટે પ્રયત્ન કરે છે, બરોબર છે. પછી કોઈ એવું હોય કે જે છે ને જેની સંપત્તિ ગઈ છે, પણ હવે એ કોર્ટે જાય અને સંપત્તિ મેળવવા માટે પ્રયત્ન કરે, કેના માટે કે ખોટા હાથમાં ગઈ છે ત્યાંથી પાછે આવે, અને જે છે ને શું કરે તો કે જે છે ને બધી સંપત્તિ ધર્મ માર્ગમાં વાપરે, અને એવી બુદ્ધિથી જ લડવા ગયો હોય કે જેટલા પૈસા મળી જશે બધા પાછા, બરોબર છે. એ બધા એમાં કાવા દેવા કરવાની જરૂર નથી, ન્યાય માર્ગથી મેળવવા માટે પ્રયત્ન કરે, તો એ લડીને જે છે ને પાછો લઈ આવે અને બધા જ પૈસા ધર્મમાં વાપરે તો એકલો પુણ્ય બંધ જ થાય, પોતા માટે ન વાપરે, બરોબર છે. પોતાના ભોગ માટે ન વાપરે. હજી આગળ કહે છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવોને સન્માર્ગ અને સન્માર્ગમાં રહેલ જીવો પ્રત્યે અત્યંત સદભાવ હોય છે, કેમ કે પેલી વાત તો જગતમાં છે ને જે સન્માર્ગ છે, હવે અહીંયા સન્માર્ગથી મોક્ષ માર્ગ લેવા આવશે, બરોબર કે જગતમાં સદમાર્ગ, સન એટલે સદ એટલે સાચું, જે છે ને સારું અને સાચું, તો સારું ને સાચો માર્ગ જગતમાં અધ્યાત્મ સિવાય બીજો કોઈ નથી, કે જે માર્ગથી આત્મશુદ્ધિ થાય છે, જે માર્ગથી આત્માના ખરા ગુણો, ઓરિજિનલ ગુણો, સાચા ગુણો બહારે આવે છે, જે માર્ગથી આત્મા સગડાઈ બંધનોથી મુક્ત થાય છે, તો એવો માર્ગ જ સન્માર્ગ કહેવાય. તો છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવોને જે સન્માર્ગમાં રહેલા જીવો એટલે કે અપુનર્બંધકથી લઈને આગળના જેટલા પણ જીવો હોય એમના પ્રત્યે અત્યંત સદભાવ હોય છે, કેમ કે ખબર છે કે જગતમાં, કેમ કે ગીતાર્થ છે પાછા, એટલે એને ખબર છે કે જગતમાં સન્માર્ગ જ છે ને કેટલો દુષ્કર છે, અને એને જે પામી જાય એના પ્રત્યે એને સદભાવ થાય કે જે છે ને આ જીવ હવે છૂટી જશે જગતમાંથી, સંસારમાંથી, બરોબર છે. બધા બંધનોને હવે લાંબો સમય જે છે આત્મા ઉપર રહેવા ન દે, એટલે અત્યંત સદભાવ હોય.
કેમ કે હવે જો કેવું છે, આનામાં નથી હીન ગુણ પ્રત્યે અદ્વેષ, એટલે શું થશે કે હીન ગુણી પ્રત્યે પણ જે છે ને એને સદભાવ હશે કે આટલા ગુણો તો એનામાં છે, એની કદર કરશે, અને પાછો સામેવાળો લાયક છે એટલે અવસર વગેરે જે છે ને જોઈને એના શું કહેવાય કે રેન્જમાં હોય તો એ જીવ પ્રત્યે એ કરુણાનો ભાવ રાખી, વાત્સલ્યનો ભાવ રાખી અને એને સન્માર્ગે વાળશે, આગળ ધપાવવા માટે મદદ કરશે. પછી અધિક ગુણીનો પણ એને જે છે ને દ્વેષ નથી. અને હવે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા કરતા અધિક ગુણીઓ કોણ છે કે જે છે ને 7મી દ્રષ્ટિવાળા, 8મી દ્રષ્ટિવાળા વગેરે છે, બરોબર છે. એટલે વિતરાગ પણ છે, જે છે ને સમતાધારી મુનિઓ છે, બરોબર છે, નિરપેક્ષ મુનિઓ છે, પછી જીનકલ્પી આદિ છે, પછી જે છે ને શું કહેવાય કે આ હોય ને કે વિતરાગ સંયમ વાળા છે, પછી જેને જે છે ને જે આગળ જે શપક શ્રેણીગત જે છે ને એ સાધુઓ છે, પછી વિતરાગ છે, કેવલીઓ છે, અને જે છે ને 14મા ગુણ સ્થાનક એ રહેલા છે, અને મુક્ત જીવો એટલે મોક્ષમાં રહેલા, આ બધા પ્રત્યે એમને એ બધા એમના માટે જે છે ને અધિક ગુણી છે. તો એમનો પણ જે છે ને કોઈ ઈર્ષા વગેરે રૂપે, કોમ્પિટિશન રૂપે દ્વેષ એમને નથી, કેમ કે અધિક ગુણીનો પણ દ્વેષ છે એ પહેલા જ ચાલ્યો ગયો છે. એટલે એમને અધિક ગુણી પ્રત્યે પ્રમોદની ભાવના અકબંધ રહેશે, અને ખૂબ સમજણના સાથે હોવાના કારણે એમને અત્યંત પ્રમોદ હશે, બરોબર છે. એટલે એમને જે છે ને કેના ઉપર પ્રમોદ છે, જે સમતાધારી મુનિ ઉપર હોય, એટલે કેમ કે સમતા ઉપર પ્રમોદ છે, બરોબર છે. એ બધાને સમતા આદિ ગુણો છે એમને અત્યંત ગમે છે. પછી જે શું કહેવાય કે એ ગુણથી રહિત છે એના પ્રત્યે એમને સદભાવ નહીં હોય, પણ દ્વેષ પણ નહીં હોય, બરોબર છે. કેમ કે એ સદભાવ માટે યોગ્ય નથી, અને સન્માર્ગમાં રહેલા નથી, અને સન્માર્ગ પામવા માટે પણ લાયક નથી, એવા નિર્ગુણી છે જે, તો એના પ્રત્યે જે છે ને ઉપેક્ષાનો ભાવ, મધ્યસ્થતાનો ભાવ રહેશે. એટલે શું થશે તો કે સન્માર્ગ કે સન્માર્ગમાં રહેલા જીવોનું કોઈ અહિત કરતું હોય, બરોબર છે, તો એના ઉપર આમને ક્રોધાદિ કષાયો થશે. સમજાય છે? સન્માર્ગમાં રહેલા જે જીવો છે એમના પ્રત્યે એમને સદભાવ છે, એમની જે છે ને એમના માટે જે કરવું પડે એ કરવાની તૈયારી છે. કેમ કે જે જીવ માર્ગે ચડેલો છે કે ચડી શકે એમ છે નજીકમાં, બરોબર છે, એ સન્માર્ગ વાળામાં એ સાથે લઈ જ લેવાના. તો એમનું કંઈક અહિત થતું હોય, ઊંધે રસ્તે કોઈ લઈ જતું હોય, કાં તો એમના માટેની જે વ્યવસ્થાઓ છે એ તૂટતી હોય, ભાંગતી હોય, પરમાત્માનું શાસન એમના થકી એમના સુધી ન પહોંચે એવું હોય, કે એના માટે કોઈ જે છે ને કાવા દાવા કરતું હોય, કે જે છે નુકસાન પહોંચાડતું હોય, કે જે હોય, તો એવું કરનાર પ્રત્યે એને જે છે ને ક્રોધ વગેરે થાય. પણ એ જે છે ને આપણા જેવા ક્રોધ વગેરે નહીં, સમજાય છે? આપણને પણ જે છે ને ધર્મના આલંબનો વગેરે પ્રત્યે રાગ છે, પણ આપણો જે છે ને એ ક્રોધ જ્યારે હોય, બરોબર છે, કોઈ જે છે ને જિનાલયને નુકસાન કરવા આવ્યું, અથવા તો કોઈ જે છે ને દેવગુરુ પ્રત્યે આમ તેમ બોલે છે, ત્યારે આપણે જે ક્રોધ આવે એ કેવો હોય? ઘણીવાર તો ક્રોધની અંદર જે છે ને ઘણો બધો વિવેક નથી હોતો. પછી ક્રોધ કંટ્રોલમાં ના હોય, પછી આમ કરી નાખશું, તેમ કરી નાખશું, સામેવાળાને જે છે ને તોડી નાખશું, ફોડી નાખશું, બધું બોલવા માંડે, બરોબર છે. કેટલા લોકોને જે છે ને એમાં જોડે ને આવું બધું જે છે ને કરવાનું ચાલુ કરે, બરોબર છે. જો આ બધું કરે એમાં બધું જ ખોટું છે એવું નથી કહેતો, પણ આપણા જે છે ને ક્રોધ જે છે ને આપણો ક્રોધ હોય છે કેવો, એની ક્વોલિટી કેવી હોય છે, તો એમાં જ જે છે ને ઘણા ગોટાળા હોય, અને આવેશ ઘણો હોય છે. સમજાય છે? ને આ લોકોનો ક્રોધ કેવો હોય કે ન ગમે કે ભાઈ આવું થાય છે, બરોબર નથી, અને એના માટે શક્ય પ્રયત્નો કરે કે જે છે ને સામેવાળાને જે છે ને નિવારવા માટે, કે જે છે ને જે અટકાયત કરે છે સન્માર્ગવાળા જીવોને, કે સન્માર્ગમાં રહેલા કે સન્માર્ગ તરફ ગમન કરનારા જીવોનું કોઈ અહિત કરતું હોય, તો એ અહિત કરનારા જીવો પ્રત્યે જે વ્યવહાર કરવો પડે એ કરે, બરોબર છે. પ્રેમથી દૂર કરી શકાય તો એમ કરે,
પછી જે છે ને કાં તો આને એલર્ટ કરે કે ભાઈ જે છે ને આનાથી બચીને રહેજો, અથવા તો જ્યાં જ્યાં જે નુકસાન થતું હોય શાસનને કે જે છે ને એ ધર્મનું ધ્વંસ થતું હોય, કાં તો મોટું જે છે ને કંઈક નુકસાન થતું હોય, શાસનના મોટા અંગોનું નાશ થતું હોય, બરોબર છે, શ્રુતનો નાશ થતું હોય, તો આવું બધું જે કંઈ પણ થાય છે તો એમાં જે કરનાર હોય એના પ્રત્યે એને ક્રોધ આવે. પણ એ ક્રોધ કેવો હોય કે જે છે ને એ દૂર કરવાનો, એ આપત્તિઓ દૂર કરવાનો પ્રયત્ન કરે. અને એમાં પણ જે છે ને સામેવાળા પ્રત્યે એને કયો ભાવ હોય કે ક્રોધ છે પણ સાથે એના હિતની પણ જે છે ને ભાવના છે. મૈત્રી એની અકબંધ હોય અને ક્રોધ પણ એનો કંટ્રોલમાં હોય. અને જેમ તેમ ધુઆ ફુવા ન થાય, અંદરથી નથી ગમતું એટલે એને ક્રોધ કહેવાય, અકળામણ કહેવાય. અને વિવેકથી, બરોબર છે, સામેવાળાને છે ને એકદમ લાસ્ટ લેવલના સ્ટેપ કદાચ લેવા પડે, જેમ છે ને શું કહેવાય કે એને મારી નાખવો પડે, અથવા તો જે છે ને એની એકદમ જ બદનામી કરવી પડે, લોકો સામે ખુલ્લો પાડવો પડે, આ બધું જે કંઈ પણ કરવું પડે એ બધું કરે ખરો, પણ એનો ક્રોધ કંટ્રોલમાં હોય. બરોબર છે, હોય ક્રોધ ખરો, પણ એક તો પ્રશસ્ત છે કેમ કે સારા માટે છે, સારી ભાવના છે, બધું છે, અને પાછું કંટ્રોલમાં હોય. સમજાય છે? યસ. અને આપણે શું થાય ખબર છે કે ક્રોધ જ્યારે અચાનક છે ને સીધો એનો પારો ઉપર જાય એટલે આપણે સૂજે શું, એક્સ્ટ્રીમ લેવલના સ્ટેપ પેલા સૂજે. સમજાય છે? જે સ્ટેપ લાસ્ટમાં લેવા જોઈએ ને, સમજાય છે કે ભાઈ જે છે ને ભાંગી નાખીશ, તોડી નાખીશ, ભૂકો કરી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, બરોબર છે, તો એ બધું જે છે ને જે છેલ્લે છેલ્લે કરવા જેવું હોય એ પેલા સૂજે. પણ જે છે ને ભાંગવા વગર કામ પતતું હોય તો શું કરવા ભાંગવું છે? સમજાય છે? એટલે સામા માણસના હિતની બુદ્ધિ જ હોય કે તે વિશેષ પાપ ન કરે. એટલે જે છે ને કેવા હોય કે જે નુકસાન કરે છે દેવગુરુ ધર્મને કે ધર્મીઓને, તો એ બધાને, એટલે ધર્મીઓમાં બાકી બીજા, એટલે દેવગુરુ સિવાયના બીજા ધર્મીઓ જે કંઈ પણ, તો એ બધા જે છે ને એમને જ્યારે નુકસાન થતું હોય તો નુકસાન કરનાર, બરોબર છે, એના ઉપર પણ હિતની બુદ્ધિ હોય કે ભાઈ જે છે ને વિશેષ પાપ કરશે તો હજી વિશેષ દુર્ગતિમાં જશે, માટે એને જે છે ને અટકાવવું. સમજાય છે? એટલે એની ઉપર પણ છે ને મૈત્રીનો ભાવ તો અકબંધ જ છે. સમજાય છે? મૈત્રીમાં શું છે? પરહિત ચિંતા છે ને. મૈત્રીમાંથી શું ભાવ જન્મે છે કે જેમ મને મારું હિત, મારું સુખ, બરોબર છે, ઈષ્ટ છે, એમ બધા જગતના જીવોને એનું સુખ ઈષ્ટ છે. અને માટે હું જો મારા માટે હિતની ભાવના કરતો હોઉં, મારા માટે સેફટીની ભાવના કરતો હોઉં, મારા માટે બધું સારું થાય એવી ભાવના કરતો હોઉં, તો આખા જગતના જીવો પ્રત્યે પણ કરવું જ જોઈએ. આખિર તો હું ને એ બધા જીવો મૂળથી તો સરખા જ છે. સમજાય છે? એટલે મૈત્રી ભાવ અકબંધ રહેવો જોઈએ. હજી આગળ કહે છે કે આ દ્રષ્ટિવાળા, છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો, એમનો બીજો ગુણ એ છે કે તેઓ વિષયથી વિરક્ત છે. બરોબર છે? પેલો ગુણ શું કીધું? મૈત્રી આદિ ભાવોથી યુક્ત છે. ખ્યાલ આવે છે? પાંચમી દ્રષ્ટિવાળા જીવોમાં મૈત્રી તૂટે છે. એના માટે જ આખી જે છે ને પાંડવોની ને જે છે ને રામ વગેરેની વાત કરી. તો એમનામાં મૈત્રી કેમ તૂટે છે? થોડીક પણ મૈત્રી ભાવમાં કચાશ, ખામી કેમ આવશે? કેમ કે એમને પોતાનો ભૌતિક સ્વાર્થ ત્યાં જીવતો રાખ્યો છે.
છઠ્ઠી દ્રષ્ટિવાળાને ભૌતિક શ્વાસનો નામો નિશાન નથી. એટલે ભૌતિક સુખનો જરાય રાગ નથી, ભૌતિક દુઃખનો જરાય દ્વેષ નથી, અને માટે આખા જગત સાથે વ્યવસ્થિત મૈત્રીનો ભાવ બધા જ જીવો સાથે મેન્ટેન કરીને રાખી શકશે. ખ્યાલ આવે છે? અને બીજો ગુણ જે છે શું કહ્યું? બરોબર છે. કોની વાત ચાલે છે? પતંજલિ ઋષિના જે 3 શ્લોક છે એમાંથી બીજા શ્લોકમાં આ છઠ્ઠી દ્રષ્ટિવાળાનું વર્ણન છે. બરોબર છે. ત્યાં છઠ્ઠી દ્રષ્ટિ શબ્દ એ લોકોએ ન વાપર્યો હોય, કેમ કે એ દ્રષ્ટિ વગેરે જે છે ને એ અરેન્જ કરવાનું કામ એ હરિભદ્ર સૂરી મહારાજે કર્યું છે. પણ છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન જે હરિભદ્ર સૂરી મહારાજે કર્યું છે એ વર્ણનની સાથે ટેલી થતો એમનો આ બીજો શ્લોક છે. તો એમાં જે વસ્તુ બતાવી છે એમાં પહેલી વસ્તુ બતાવી કે મૈત્રી વગેરે ભાવોથી યુક્ત હોય. બરાબર છે, આ અર્થમાં. અને બીજું જે છે એમનું ચિત્ત એટલે મન વિષયમાં જે છે ને હોતું નથી, એટલે વિષયોથી ચિત્ત વિરક્ત છે, વિષયમાં ચિત્ત જતું નથી. બરોબર છે. હવે એ પણ જે છે ને પાંચમી દ્રષ્ટિ સાથે સરખાવીએ તો શું થાય? તો કે જે પાંચમી દ્રષ્ટિમાં તો શું છે? ખાલી દ્રષ્ટિ રાગને નાબૂદ કર્યો છે, મિથ્યાત્વ મૌનીને જીત્યો છે. બરોબર છે. પણ વિવેકપૂર્વક જે છે ને વિવેકપૂર્ણ કામ રાગ અને સ્નેહરાગમાં જે છે ને બેઠેલા હોય છે. એટલે વિવેક પૂરેપૂરો છે, પરંતુ છતાંય જે છે ને એ પોતે કામરાગ ને સ્નેહરાગમાં બેઠા છે હજી પાંચમી દ્રષ્ટિવાળા. જ્યારે છઠ્ઠી દ્રષ્ટિવાળા જે છે ને વિવેક તો છે જ, બરોબર છે, પણ કામરાગ સ્નેહરાગ જરાય નથી. બરોબર છે. માત્ર પ્રશસ્ત કષાયોથી પેદા થયેલો ગુણાનુરાગ છે. એટલે શું થશે? તો કે વિષયોમાં તેઓ અલિપ્ત ભાવે માત્ર શરીરથી જ પ્રવૃત્તિ કરે છે. એટલે શું થાય કે ભાઈ જે છે ને ખાવાનું આવ્યું અને જે છે ને મળ્યું અને જીભ માટે સ્વાદિષ્ટ હોય તો એ વિષય એને મળ્યો, બાકી એનામાં એને રસ જરાય નથી અને એમાં એને રાગ પણ નથી. મળી જાય તો આનંદ પણ જરાય નહીં થાય, રતિ પણ નહીં થાય. બરોબર છે. એટલે વિષયોની ઈચ્છા માત્રનો અભાવ છે, અને માટે નિશ્ચય નહીંથી જે છે ને વૈરાગ્ય અહીંયા જ છે, એની પેલા નથી. વિષયોનો વૈરાગ્ય નિશ્ચય નહીંથી ક્યાં છે? તો કે આ છઠ્ઠી દ્રષ્ટિમાં છે. વિષયોની ઈચ્છા પણ નથી, વિષયો મળે એની જે છે ને કોઈ અપેક્ષા પણ નથી, વિષય માટે પ્રયત્ન પણ નથી. બરોબર છે. જે ખાવા માટે પ્રયત્ન હોય પણ એમાં વિષય આવી ગયો તો જે છે ને એ પ્રયત્ન વિષય માટે ન કહેવાય. બરોબર છે. એમ ગરમીમાં જે છે ને ઠંડી હવા આવી ગઈ, બરોબર છે, તો એને જે છે ને એના માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. ખ્યાલ આવે છે? છઠ્ઠી દ્રષ્ટિવાળો જીવ પોતે પોતાના સમજો કે રૂમમાં બેઠો હોય અને અત્યંત ગરમી હોય, બરોબર છે, અત્યંત ગરમી હોય તો એ પોતે શું કહેવાય કે એ બારી ખોલીને હવા આવે એવો પ્રયત્ન નહીં કરે. કોઈને એમ કહેશે પણ નહીં કે બારી ખોલો કે જે છે ને હવાની વ્યવસ્થા કરો, એવું પણ નહીં કહે. રૂમની બારે જઈને જે છે ને શું કહેવાય કે હવા ખાશે એવું પણ નહીં થાય. સમજાય છે? અને ગરમીની એને અકળામણ પણ નહીં થાય. પછી જે છે ને આમ તો પાછું કેવું છે કે આ બધા જીવો એવા છે છઠ્ઠી દ્રષ્ટિવાળા કે જે છે ને એક તો સ્વભાવ જ એવો હોય કે જેના કારણે છે ને આજુબાજુવાળા બધા જ લોકો એની નજીકમાં રહેવા માંગતા હોય. એટલે હવે બધાને ખબર પડે કે ભાઈ જે છે રૂમમાં ગરમી છે તો ખોલો બારી, બરોબર છે. એટલે જે છે ને બીજાઓ એને અનુકૂળતા કરી આપે, પોતા માટે કરે તો એને થઈ જાય સાથે, અને ઘણાને તો જે છે ને થાય કે આવા માણસોની સેવા કરવી જોઈએ.
અને માટે જે છે ને હંમેશા એને માટે અનુકૂળતા. અને બીજું એવું છે કે જ્યારે તમારામાં શુભ ભાવો હોય તો શુભ ભાવો છે ને એ પુણ્યનો ઉદય કરવામાં પ્રબળ નિમિત્ત કારણ છે. શું કહું છું? પછી કોઈ પાપનો ઉદય નિકાચિત હોય તો વાત જુદી છે. એટલે મોટા ભાગે તો શું થાય કે એમને એક પણ જે છે ને ભૌતિક સુખની ઈચ્છા નથી, છતાં પણ મોટે ભાગે હાલત એમની એવી હોય કે ભૌતિક સુખો બધી બાજુથી છે ને વ્યવસ્થિત મળ્યા કરે. સમજાય છે શું કહું છું? જી. દુઃખનો અદ્વેષ છઠ્ઠી દ્રષ્ટિમાંથી રહેશે ને કદાચ? હા, આમ જ છે ને. આમાં જ છે ને. દુઃખનો અદ્વેષ, કેમ કે સુખનો રાગ નથી. સુખનો રાગ હોય તો દુઃખનો દ્વેષ હોય ને. સમજાય છે? સુખનો રાગ ગયો અને દુઃખનો દ્વેષ ગયો. કેમ કે છે ને ભૌતિક સુખ ભૌતિકની જ છે વાત ચાલે છે, બરોબર છે. અહીંયા સુખ દુઃખ જે શબ્દ છે એ ભૌતિકની જ વાત છે. કેમ કે બોલો. તીર્થંકરનો જીવ જ્યારે નરકમાં હોય છે, હા, છેલ્લે તે ત્રીજો ભાવ ને છઠ્ઠી દ્રષ્ટિ, તો નરકમાં બી એને અપ્રશસ્ત કશાય નથી. કે નરકમાં હોય ને અપ્રશસ્ત કશાય ન હોય, એટલે એ મને થોડુંક અપોઝિટ લાગે છે. હા, નથી નથી. એટલે એટલે પ્રાય નથી એવો શબ્દ જે છે ને આમાં જ લગભગ આવ્યું હતું, કે એવું સાંભળ્યું છે. કેવું છે, મેં પેલા પણ વાત કરી, તમે કદાચ નહીં હો લેક્ચરમાં, નહીં કે હોય. કે કૃષ્ણ મહારાજા પણ નરકમાં છે અને શ્રેણિક મહારાજા પણ નરકમાં છે. તો શ્રેણિક મહારાજ જે છે ને હાઈ હોય નહીં કરે, કૃષ્ણ મહારાજા કરશે. સમજાય છે? આની નરક પેલી છે અને આમની જે છે ને ત્રીજી છે. ત્રીજી છે ને, ખ્યાલ નથી. હા, એટલે હા, સાતમી કૃષ્ણ હતી ને, ચાર મહારાજ ની આવી, ત્રીજી થઈ. હા, હા, ત્રીજી થઈ. તો જે છે ને એ કૃષ્ણ મહારાજા ત્યાં હાઈ હોય કરશે, કેમ કે એમને છઠ્ઠી દ્રષ્ટિ નથી. સમ્યક તો છે પણ છઠ્ઠી દ્રષ્ટિ નથી. કેમ કે એમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, નિકાચિત નથી કર્યું. એમના ભવો બાકી છે ને. હમ. અને શ્રેણિક મહારાજા છે તીર્થંકર નામકર્મ નિકાચિત કરીને ગયા. અને તીર્થંકર નામકર્મનું પાછું લગભગ એવું પણ છે કે એકવાર નિકાચિત કરે પછી સતત નિકાચિત કર્યા કરે. હા, જ્યાં સુધી ઉદયમાં ન આવે ત્યાં સુધી. હા, નિકાચિત કર્યા કરે એનો મતલબ શું થયું કે એનો ભાવ જે છે ને ઓલમોસ્ટ મેન્ટેન રહે છે, શુભ ભાવ. બરાબર. બરોબર છે. એનો મતલબ કે છઠ્ઠી દ્રષ્ટિમાં રહે છે કન્ટિન્યુ. બરોબર છે. પછી એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ને કદાચ આમથી આમ જરાક થતું હોય તો મને ખ્યાલ નથી બહુ, પણ મોટે ભાગે રે. એટલે એ છે ને કેટલા પણ દુઃખ આવે તો એને જે છે ને દ્વેષ નહીં થાય. સમજાય છે? એટલે મારો એંગલ એવો હતો કે ત્યાં કોકને મારું એવો ભાવ ન થાય અપ્રસર, પણ એવું તો થાય ને કે મને દુખે છે. દુખે છે એ એવી થાય, અવસ્થા જ છે. દુખે છે એ થાય, કેમ કે દુઃખનો ખબર કે તો કેવલીને પણ કોઈ મારે, બરોબર છે, તો દુખે તો ખરી ને. હા, પણ દુઃખ તો ઉપર દ્વેષ ના થાય, કેટલી વાત છે. એટલે અહીંયા પણ દુઃખ ઉપર દ્વેષ નથી થતો, મારનાર ઉપર પણ નથી થતો, કેમ કે અપરાધીનો અદ્વેષ તો જે છે ને પાંચમીમાં જ આવી ગયો. હા, અને એના ઉપર. હા, અને જે દુઃખ આવ્યું એના ઉપર પણ દ્વેષ નથી. એટલે આમાંથી ક્યારે છૂટું કે એવો કોઈ ભાવ નથી. એમાંથી ક્યારે છૂટું એવો ભાવ તો જે છે ને એ એ બી હોઈ અપ્રસર શાયદ થયા ને કદાચ. હોય એ હોઈ શકે. કેવું છે, અહીંયાથી દુઃખમાંથી છૂટું એવો ભાવ ના હોય, પણ અહીંયાથી છૂટીને આરાધના કરો એવો હોય. એ અહીંયા અલગ, આરાધના પણ દુઃખ માંથી છૂટું એવો ભાવ ન હોય. એટલે દ્વેષના કારણે ના હોય. બાકી જે છે ને બધા જ દુઃખમાંથી છૂટવું છે, આ નહીં. હા, એ અલગ angle થઈ ગયું. હા,
અચ્છા. હા જી. અને સુખનો રાગ નથી, દુઃખનો દ્વેષ નથી, એમ સુખનો રાગ નથી. હવે કૃષ્ણ મહારાજે છે ને એને ત્રીજી નરકમાં જે છે ને દુઃખનો દ્વેષ છે, રાડા રાડી કરશે, બધું કરશે, ખ્યાલ આવે છે. પણ જે છે ને જે મારવા આવે છે એના ઉપર દ્વેષ નહીં થાય, કેમ કે પાંચમી દ્રષ્ટિમાં છે, સંકિતિ છે ને, સંકિતને અપરાધીનો દ્વેષ ના હોય, સમજાય છે. એટલે મારનાર ઉપર દ્વેષ નહીં થાય, પણ માર ઉપર થશે. હમ. ખ્યાલ આવે છે. શ્રેણિક મહારાજા પૂર્વના ભવમાં છેલ્લે છેલ્લે શું થયું કે કોણિક છે ને એને જ્યારે રિયલાઇઝ થયું કે મારા પિતાએ મારા માટે કેટલું બધું કર્યું છે, તો એમનો આમ તો દ્વેષ કેવો છે ખબર છે, પૂર્વના લગભગ કેટલા ભવોનો છે. કોણિકને છે ને શ્રેણિક પ્રત્યે પૂર્વના કેટલા ભવોનો દ્વેષ છે, અને એ પણ કેવો ખબર છે, ભવો ભવ સુધી આને મારું, એ ટાઈપનું. જેમ સમરાદિત્યમાં આવે છે ને જે સ્ટોરી, હમ. હમ. કે ભાઈ જે છે ને તાપસ થયા અને જે છે ને એ વોરવા ગયા, તો હમ. રાજા બિઝી હતો, 2-3 વાર એવું થયું એટલે પછી એના ઉપર ગુસ્સો આવ્યો યસ. અને નક્કી કર્યું કે આને છે ને ભવ ભવ મારનારો થવું. તો એવી જ લગભગ સ્ટોરી આમની પણ છે, સેમ ટુ સેમ, ઓલમોસ્ટ સેમ. અચ્છા. હા. તો હવે જે છે ને એને પૂર્વ ભવનો દ્વેષ છે, અને જ્યારે એટલે જ ગર્ભમાં છે ત્યારે માતાને એટલે શ્રેણિકની પત્નીને એને જે છે ને દોહદ કેવા થાય છે, માંસ ખાવાનું મન થાય છે. પતિનું માંસ ખાવાનું મન થાય છે. હમ. માંસ ખાલી જનરલ નહીં, પાછું પતિનું માંસ ખાવાનું મન થાય છે, એટલે એને એ હા. સમજી જાય છે, ઓલી છે ને ભણેલી છે, બરોબર છે, એટલે સમજી જાય છે કે આ છે ને મારા ગર્ભમાં રહેલા, કેમ કે મારા તો આવા કોઈ દી ભાવ હતા જ નહીં, હમ. આવા ભાવ મને થાય પણ નહીં, બરોબર છે. તો આ ભાવ ક્યાંથી આવ્યા, તો એને ખ્યાલ આવ્યો કે જે છે ને આ જરૂર જે છે ને ગર્ભનો પ્રભાવ હોવો જોઈએ. અને એ પણ જે છે ને પતિનું માંસ ખાવાનું મન થાય છે, એનો મતલબ જે છે ને એ પતિનો વૈરી છે, અને મોટો થઈને એને મોટું ભારે નુકસાન કરી શકે એમ છે, બરોબર છે. એટલે આ રીતે છે. અને પછી જે છે ને લાંબી સ્ટોરી હું નથી કરતો હમણાં, પણ ખાલી એટલું જ છે કે કોણિકને એના ઉપર ઘણી નફરત છે, પિતા ઉપર. પછી તો જે છે ને રાજ્ય પણ પડાવી લીધું, ને રોજના જે છે ને ફટકા મારે છે કેટલાય, એને ખાવાનું પણ નથી આપતું, બરોબર છે, એને પાણી પણ નથી આપતું. એ તો પેલી જે છે ને એની પત્ની એ માથામાં જે છે ને માથું ભીનું કરીને આવે ને જે છે ને ત્યાં નીચોડે ને એલું થોડુંક પાણી પીવે છે, બરોબર છે, એવી હાલત છે. પણ જ્યારે એને ખબર પડી, બરોબર છે, લગભગ એની માતાએ જ કીધું છે કે જે છે ને શું ઘટના બની છે ખબર છે ને, કોણિક છે ને એ પોતાનો દીકરો છે ને, દીકરો એ એના ખાવાની થાળીમાં જે છે ને પેશાબ કરી લે છે, અને છતાંય જે છે એ થાળીમાંથી પોતે ખાય છે. અને ત્યારે એની માતાને કહે છે કે મારા જેવો જે છે ને પિતૃ પ્રેમ ક્યાંય જોયો છે તમે, બરોબર છે. માતા કહે છે કે જે છે ને એ તારો પિતૃ પ્રેમ કાંઈ નથી, તારા પિતાએ તારા માટે જે કર્યું છે ને એની સામે. અને એમ કરીને વાત કરે છે બધી, બરોબર છે. અને પાછી કહે છે કે જે છે ને તારી આંગળી જે છે ને એ પેલા જે છે ને કંઈક કુકડાએ ચાવીથી કે એવું કંઈક હતું ને, તો એ જે છે ને આંગળી પોતે પોતાના મોઢામાં એ નાખી કે એવું બધું વાત કરે છે. ને એ છે ને કઈ રીતે જે છે ને નાનપણથી લઈને હું તો તને મારવા માંગતી હતી, હું તો તને દૂર કરવા માંગતી હતી, પણ છતાંય તારા પિતાએ બચાવ્યું મારાથી, જે છે ને એ છુપી રીતે બેસે ને બધી રીતે પોષણ કર્યું ને બધી વાત કરે છે, ને કેટલો ભોગ આપ્યો છે. ત્યારે એને જે છે ને રિયલાઇઝ થાય છે કે કેટલું બધું મારા પિતાએ કર્યું, અને ત્યારે આખું દ્વેષ છે ને એ બધું એ શું કહેવાય કે કૃતજ્ઞતામાં પછી જે છે ને ઉપકાર બુદ્ધિમાં કન્વર્ટ થયું, અને થાય છે કે હમણાં જ જઈને પિતાની બેડી હું તોડી નાખું, એમને મુક્ત કરું. એટલે તલવાર લઈને આવ્યો,
જે છે ને પિતાની બેડી તોડવા માટે. પણ પિતાને થાય છે કે રોજ મને ફટકા મારે છે, પણ આજ આ મારું કતલ કરવા આવ્યું છે. બરોબર છે. અને પાછી એ કતલ કરે એને જરાય દ્વેષ નથી, કેમ કે જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં છે તીર્થંકર નામ કર્મ, એક તો જે છે ને શાયિક સમકીધી, ઉપરથી તીર્થંકર નામ કર્મ પેલા જે છે ને એ નિકાચિત કરેલું છે. ખ્યાલ આવે છે? એટલે છઠ્ઠી દ્રષ્ટિમાં છે, એટલે એને રોજ મારે છે તો દુઃખનો દ્વેષ નથી પાછો, અને પાછે મારનાર ઉપર સમકીધી. એટલે જે છે ને બેડી જયારે તોડવા આવે છે ત્યારે એને વિચાર જે છે ને એટલે એને આવે છે કે જે છે ને આ જરૂર મને મારવા આવ્યું લાગે છે, એટલે શું કરે છે કે જે છે ને એને પિતૃ હત્યાનો દોષ ન લાગે માટે પોતે જે શું કરે છે, પોતાની હીરાની બેટી ચૂસી જાય છે. હા, હીરાની વીંટી ચૂસી જાય છે અને જે છે ને મરી જાય છે. ખ્યાલ આવે છે? તમે વિચાર કરો કે જે છે ને અપરાધી પ્રત્યે ક્ષમા કેવી. બરોબર છે. એટલે શું નથી કર્યું જેના માટે એને આટલું ગુજાર્યું, અને હવે પાછો જે છે ને આટલું ઓછું હતું તો મારવા આવ્યું હતું. તો અને ખાલી અપરાધી પ્રત્યે ક્ષમા નથી, પરંતુ અપરાધ પ્રત્યે પણ એ છે ને જરાક પણ એમણે જે છે ને કાંઈ કચાશ નથી રાખી. એ અપરાધની પણ ક્ષમામાં કે જે છે ને કોઈ મારે તો એને વાંધો નથી, દુઃખ ઉપર દ્વેષ નથી. સમજાય છે? અને આ હિત ચિંતાનું બી બેસ્ટ એક્ઝામ્પલ થાય. એની હિત ચિંતા માટે બેસ્ટ એક્ઝામ્પલ. પછી જે છે ને જેમ છે ને એની પત્ની એને જીવાડ્યો ને પાણી આપીને, બરોબર છે. તો હવે હું જીવી ગયો, બરોબર છે. તો જીવી ગયો એટલે જીવિતવ્યનું કે જે છે ને સુખ આપ્યું એને, જે છે ને પ્યાસ બુઝાવી, બરોબર છે, એનો એને રાગ નથી. સમજાય છે? પત્ની પ્રત્યે તો રાગ નથી જ, કેમ કે અપ્રશસ્ત રાગ બધા ચાલ્યા ગયા છે. જીવાડ્યું ને જે છે ને એ તરસ લાગી તે બુજી, બરોબર છે, એ બુજે એવી અપેક્ષા પણ નથી. મળ્યું તો કે જે હાશકારો થયો કે જે છે ને હાલો બચી ગયો, એવું કશું જ નથી. બરોબર છે. હા, એને સામેવાળાએ ઉપકાર કર્યો એટલે એના ઉપકારને માને, બરોબર છે, કેમ કે એ કૃતજ્ઞ છે. પણ જે છે ને એને અપેક્ષા કોઈ નથી. સામેવાળાએ ઉપકાર બુદ્ધિથી કર્યું હોય તો એને ઉપકારી તો માનવું પડે ને, એ રીતે છે. બરોબર છે. એટલે અહીંયા આવા ઈચ્છા લોકો માત્ર, મળવા જોઈએ જોવા માટે કેવા હશે. આમ હા એટલે ઇમેજિન આપણે કરીએ તો આપણને મતલબ એને જેવા પુણ્ય જોઈએ આપણી પાસે નથી. આ બધા જ તબક્કામાંથી પસાર થઈને જ આપણે જવાનું છે. મોક્ષ મફતમાં નથી મળવાનો, આ બધું જ છે ને મેળવવું પડશે. અને એના માટે જ છે ને આ બધું કહીએ છીએ, બરોબર છે. તમારે મેળવવું પડશે, મારે મેળવવું પડશે, એના વગર નહીં થાય. પ્રશસ્ત કશાય નહીં હોય તો ચાલશે, પણ જે છે ને આ બધી જ ક્ષમા, બરોબર છે, અપરાધ પેલા સૌથી પહેલી ક્ષમા કઈ હોય તો જે છે ને ઉપકારી ક્ષમા હોય, બરોબર છે, કે જે ઉપકારીને ક્ષમા ન કરી શકે એ તો હજી કેવો કહેવાય, બરોબર છે. પછી અપકારી ક્ષમા, કે અપકાર કરનાર ઉપર પણ ક્ષમા, જે સમ્યક દ્રષ્ટિને હોય, બરોબર છે. પછી આગળ જઈને જે છે ને વચન ક્ષમા આવે, એટલે પરમાત્માના વચનને અનુસારે ક્ષમા ગુણ જે છે ને એ કેળવે, એટલે વિરતિ આદિના ભાવો કેળવે અને આજ્ઞા મુજબ એ પાળે. અને એમ કરતા કરતા ક્ષમા જ્યારે આત્માનો સ્વભાવ બની જાય, સ્વભાવ બની જાય એટલે સમજ્યા ને, કે કેવા પણ સંયોગ આવે, પ્રશસ્ત અપ્રશસ્તની પણ હવે સવાલ નથી, કોઈ પણ પ્રકારનો ક્રોધ પ્રશસ્ત કે અપ્રશસ્ત ન આવે, અને એ જે છે ને સ્વભાવ જ બની જાય, એને કહેવાય ધર્મ ક્ષમા. પછી તો બધું જ તબક્કાવાર છે ને, બધું પામવું પડશે.
હવે આગળ કહે છે કે તેમની સંસારની પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ધર્મ આચરણ રૂપ જ છે. સંસારની પણ પ્રવૃત્તિ કરશે તો કેવી હશે? તો કે જે અવસ્થામાં એ હશે એ અવસ્થામાં જે બેસ્ટ હશે, બરોબર છે, લાભાલાભનો વિચાર કરીને જે બેસ્ટ થશે એ કરશે. અને ભગવાનની આજ્ઞા એવી જ હોય. સમજાય છે? એટલે એમની બધી જ પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞાના પાલન રૂપ છે. વિવેક જ એવો છે કે જે છે આજ્ઞા પડાય જ જાય. અને માટે એમની આચરણા બધી જ કેવું છે કે ધર્મ આચરણ રૂપ છે. પ્રવૃત્તિ અધર્મની હોય પણ છતાં પણ ગણાયશું તો કે ધર્મ આચરણ. સમજાય છે? પાંચમી દ્રષ્ટિવાળાનું કેવું હતું કે પાપ કરે તો પાપ બંધાય ખરું, અશુભ ભાવના કારણે, ને આગળ જઈને અનુબંધના કારણે એ પાપ પુણ્યમાં કન્વર્ટ થાય. અને આનું તો એવું છે કે જે છે ને પાપ કરે એટલે પાપની પ્રવૃત્તિ કરે કે પુણ્યની પ્રવૃત્તિ કરે, શું બંધાય? ખાલી પુણ્ય. પાપ જ બંધાય, સોરી, પુણ્ય જ બંધાય. બંધ તો જે છે ને છે જ પુણ્યના, પણ આને તો અહીંયા જ છે ને પુણ્ય બંધાય છે. આગળ જઈને કન્વર્ટ કરવાની જરૂર નથી. અને એકલું જ્યાં પુણ્ય બંધાય એને ધર્મ જ કહેવાય ને. કેમ કે સામાજિક ગુણો હોય એમાં તો કેવું હોય, પુણ્ય થોડું ને પાપ ઘણું બંધાય. જ્યાં પૂરેપૂરું પુણ્ય બંધાય એને ધર્મ કહેવાય. એટલે એમની બધી જ પ્રવૃત્તિ, પાપ લગ્ન કરે તો એ જે છે ને એને ધર્મ કહેવાશે. સમજાય છે? માતા પિતા સાથે વાત કરે, માતા પિતાની સેવા કરે તો એને પણ ધર્મ કહેવાશે. કોના માટે? આને માટે, આપણા માટે નથી. સમજાય છે? સમાજના લોકો સાથે મીટિંગ કરે તો એ ધર્મ કહેવાશે. અરે રાજા હોય, રાજ કરે, રાજસભા ભરે તો એ ધર્મ કહેવાશે. અને જરૂરત પડે ને યુદ્ધ લડે તો પણ ધર્મ કહેવાશે. સમજાય છે? જી. નેમિનાથ ભગવાન જે છે ને એ યુદ્ધમાં ગયા હતા ને સંસારીપણામાં. પાંડવો સાથે ગયા હતા? કોની સાથે ગયા? લગભગ પાંડવો સાથે ગયા હતા. મહાભારતમાં નથી લગભગ, પણ બીજા કોઈ યુદ્ધમાં લગભગ સાથે છે. પાંડવો જરાસંઘ સાથેના યુદ્ધમાં. જરાસંઘ સાથેના યુદ્ધમાં છે ને? હા, તો એ કૃષ્ણ ની સાઈડ હશે. હા હા, તો એ જો છે ને એ હવે કૃષ્ણની સાથે ગયા હોય યુદ્ધમાં જરાસંઘ સાથેના, બરોબર છે, તો ત્યાં એ જે છે ને એમને ખાલી ઊભા તો ના રહ્યા હોય ને, બરોબર છે. અને પણ જે છે ને બાણ છોડ્યો હોય કે જે કર્યું હોય તો જે છે ને હવે લડે છે ને સામે વાળાને જે છે ને એ કોકને વાગે, કદાચ મારી નહીં નાખતા હોય અને જરૂરત પડે તો મારી નાખતા હશે, ખબર નથી. પણ જે છે ને કાં તો જે છે ને પેલો એવો ઘાયલ થાય કે જે છે ને જેના કારણે મરે નહીં પણ જીવતો રહે. અને પાછી એના એ જે છે ને મુખ્ય અંગો જેના કારણે એનું જીવવું અઘરું થાય એવું ન કરે, એ બધી રીતે જે છે ને કરે. પણ સામેવાળાને ત્યારે દુઃખ થાય. યુદ્ધ છે ને, યુદ્ધ છે એટલે દુઃખ તો થવાનું અમુક જાતનું, પણ છતાં પણ જે છે ને એ ગણાશે શું ગણાશે? ધર્મ. ધર્મ આચરણ ગણાશે. બરોબર છે? વિશાલભાઈ, હા, બોલો. નેમિનાથ ભગવાનને યુદ્ધ કરવાનો વારો જ નથી આવેલો. એ યુદ્ધમાં સાથે ગયા છે, બધી શું થયું મને ખબર નથી. સાથે ગયા છે, પણ જયારે જરા વિદ્યાનું ઓલું હતું ને હા ત્યારે એમણે ખાલી રક્ષા કરી હતી સૈન્યની. હા કારણ કે કૃષ્ણ મહારાજા અઠમમાં હતા 3 દિવસ. હા, એ સિવાય એમને યુદ્ધનો વારો નથી આવ્યો. બરોબર. એટલે ત્યાં યુદ્ધને ટેકો તો આપ્યો છે, હા, સપોર્ટ આપ્યો છે. અને ત્યાં પણ એવું લખ્યું છે કે હા રક્ષા એવી રીતે કરીને કે હા, કોઈને બી વાગ્યું નથી. ચલો ને, ઠીક છે, યુદ્ધની અનુમતિ પણ છે, સાથે એમને એમ નથી ગયા, બરોબર છે. અનુમોદના ના હોય પણ અનુમતિ છે. પછી જે છે ને બીજું છે કે કદાચ કરવાનું આવ્યું હોત તો કરત પણ ખરા. મોકો ન મળ્યો કે એવું કંઈ જે છે ને સર્જાયું નહીં એવી, બાકી કરત આવત તો, બરોબર છે. એમને નહીં આવ્યું હોય કદાચ, મને એકદમ મારે જે છે ને મેં વાંચ્યા જ નથી મહાભારતને જે છે ને રામાયણ, એનાથી વચ્ચે વચ્ચે ક્યાંક વાંચ્યું, વાત જુદી છે. બાકી આખું જે છે ને સળંગ જે વાંચવું જોઈએ એ વાંચવાનું થયું નથી.
પણ એ કહું છું કે કદાચ આવ્યું હોત તો એ લડત પણ ખરા. સમજાય છે? અને પાછી એ લડે પણ કઈ રીતે લડે કે જે મેં કીધું ને કે જે છે ને એ ન્યાય નીતિ વગેરે તો સાચવે, પછી એમાં પણ જે છે ને એ ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે લડે. પણ એ યુદ્ધ લડતી વખતે પણ ગણાશે શું? તો કે યોગી જ ગણાશે. બરોબર છે. પાંચમી દ્રષ્ટિવાળા પણ યોગી જ છે. બરોબર છે. અને સમકીર્તિની બધી જ ક્રિયાને પણ યોગ ગણ્યું છે. પણ એ યોગ કેવું છે કે ઘણી પાપનું બંધ કરાવીને આગળ જઈને પુણ્યમાં કન્વર્ટ થાય એવું પણ બને. એટલે એમનો જે છે ને શું થશે કે આમ વિલંબથી યોગ ગણાશે, અને અહીંયા ડાયરેક્ટ યોગ છે. સમજાય છે? એટલે દરેક પ્રવૃત્તિમાં જે પ્રકારનો પરિણામ હોવો જોઈએ, જેવા અધ્યવસાય રાખવાના હોય, બરોબર છે, શાસ્ત્રમાં જે અધ્યવસાય રાખવાનું કીધું એવા પરફેક્ટ પરિણામ એમના હોય. ખ્યાલ આવે છે? જી. એટલે આ દ્રષ્ટિનું વર્ણન પણ છે ને એટલું બધું સુંદર મનોરમ છે. બરોબર છે. આમ તો ચોંકી જવાય એવું છે, જેમ હમણાં કીધું ને લીનાબેને કે જે છે ને કે એટલે કે ભાઈ આવા પણ હોય. સમજાય છે? મહાપુરુષો આટલા લેવલના હોય, આવા હોય. પણ તમે વિચાર કરો કે આનામાં જ આપણે જો ચોંકી જતા હોઈએ તો સમતાધારી મુનિઓ કેવા હશે, અને એની સામે વિતરાગ છે ને કેવા હશે. ખ્યાલ આવે છે? જી. અને થાય શું ખબર છે કે હાજી તો છે ને આ છઠ્ઠી દ્રષ્ટિવાળા છે, એટલે એની સામે છે ને આવા સરકમસ્ટેન્સ છે ને એ બધા સર્જાય. વિતરાગ માટે શું થાય કે જે છે ને એ બધા જ મહાન સિદ્ધ યોગી છે, એટલે એમની જે છે ને શું કહેવાય કે ઓરા માત્રથી એ જે છે ને આવી જે છે ને ઘણા બધા પ્રસંગો જ ન બને. ખ્યાલ આવે છે? એટલે જે છે ને એ બહુ નજરે ના ચડે કે ભાઈ જે છે ને આને તો ક્ષમા કેળવી. બરોબર છે. પણ ભગવાને જે છે ને વિતરાગ થયા પછી કઈ ક્ષમા કેળવી? તો એવા કોઈ પ્રસંગો ન બન્યા હોય કે એમાં જે છે ને ક્ષમા દેખાય આવે કે આણે આમ કર્યું ને આમ થયું. બરોબર છે. પછી થોડુંક ભગવાન મહાવીરના કેસમાં જે છે ને અમુક જે આ તેજો લેશે મૂકીને બધું હતું એ બધામાં થોડું દેખાય. બાકી જે છે ને એવું ખાસ કંઈ હોતું નથી. ખ્યાલ આવે છે? બાકી ધ્યાનથી ચરિત્રો જુઓ તો ઘણું બધું મળે તમને. ગૌતમ સ્વામી જે છે ને ગુસ્સેથી ભરાઈને આવ્યા છે, લડવા માટે આવ્યા છે, અને જે રીતે પરમાત્માએ એને ટેકલ કર્યા છે ને સ્ટાર્ટિંગમાં જ, બરોબર છે, પેલા પાણી પાણી થઈ ગયા. અને પછી તો જે છે ને એને લાગ્યું કે જે છે ને પરમેશ્વર આવા જ હોય. અને પછી જે પગ પકડ્યા ને પછી જિંદગીભર સુધી છોડ્યા નથી. સમજાય છે? નાની નાની વસ્તુ માટે પણ જે છે ને ભગવાનને પૂછ્યા કરે. એટલે પોતે પરમાત્માથી જુદી ક્યારેય ઈચ્છા નથી કરી, અને પરમાત્મા સામે જે છે ને પોતાની ઈચ્છા જે છે ને ક્યારે એકવાર ખાલી પ્રગટ કરી છે. અષ્ટાપદ જવું હતું ને ત્યારે લખ્યું કે પહેલી વાર પોતાની ઈચ્છા પ્રગટ કરી કે ભગવાન અષ્ટાપદની યાત્રા પર જાઉં. બરોબર છે. એટલે એટલા બધા વિનયી હતા, એટલા બધા આજ્ઞાંકિત હતા, એટલા બધા સમર્પિત હતા. બરોબર છે. પણ આ બધા મહાપુરુષોના ચરિત્રને આપણે સાંભળીએ ખરા, પણ આપણે ક્યારે આવા થશું? બરોબર છે. એ તો જે છે ને આપણે કાલ્પનિક ચરિત્રો જેવું લાગે, અને ઘણાને એવું લાગે કે પેલાના કાળમાં આવા હશે, હવે ના થાય. બરોબર છે. અને વાત સાચી છે, છઠ્ઠી દ્રષ્ટિવાળા હવે અમે હમણાં ના થાય. બરોબર છે.
અને પાછું આપણું જે છે ને, આપણે જ એવા છીએ કે આવા પુણ્યશાળી આપણને જે છે ને મળે તો આપણા માટે જે છે ને એ લાયકાત કરતા વધારે મળ્યું ગણાય. બરાબર. આપણે એના માટે જે છે લાયક જ નથી. અને આવી ગેરલાયકાત સાથે આ જે છે ને તીર્થંકરોને આપણે આનંદવાર મળી આવ્યા પણ ફાયદો ન થયો. લાયકાત નથી તો એનાથી થાય કાંઈ નહીં. બરોબર છે. આપણે કહીએ છીએ ને કે સુણ્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કોક ક્ષણે હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પડે. જન્મ્યો પ્રભુ તે કારણે દુઃખ પાત્ર આ સંસારમાં. હા ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્ય આચારમાં. ચાલો, એટલે આ દ્રષ્ટિમાં જે રહેલા છે એવા સમજો કે હવે એ ચોથા ગુણસ્થાનકે હોય, પાંચમે હોય, છઠ્ઠે હોય, તો સમજો કે છઠ્ઠે જે રહેલા છે એ કેવા રહેશે? તો કે નિરતિચાર ચારિત્ર વાળા જ રહેશે. સાતિચાર ચારિત્ર નહીં હોય. ખ્યાલ આવે છે? અને છઠ્ઠે ગુણસ્થાનક છે એટલે સાધુ રહેશે. હવે સાધુ રહેશે, હવે એ સાધુ જે છે ને, અમુક સાધુ કેવા હોય કે ઉત્સર્ગ માર્ગે ચાલનારા હોય. ખ્યાલ આવે છે? એવા સાધુ પણ હોય કે અપવાદનું જરાય સેવન ન કરે. પણ આ છઠ્ઠી દ્રષ્ટિવાળા છે એ ઉત્સર્ગ માર્ગે ચાલે તો શું થાય? તો કે જગતને નુકસાન થાય. ખ્યાલ આવે છે? જે ફાયદો થવો જોતો તો એમના થકી જગતને ન થાય. કેમ કે એ જો પ્રભાવક આચાર્ય હોય કે કેમ કે પ્રભાવક તો છે જ આમે બધા, તો એ સાધુ હોય, આચાર્ય હોય, જે હોય, બરોબર છે, તો એમના થકી જગતમાં જે પ્રભાવના થવી જોઈએ, તો એના માટે જે છે ને પ્રભાવનામાં તો કેવું છે કે અમુક જગ્યાએ આરંભ સમારંભ કરાવવાના આવે. બરોબર છે, કરવાના તો આમ ઓછા આવે પણ કરાવવાના આવે. ઇવન મોટા જે છે ને શાસનના રક્ષાના કાર્યો હોય એ પણ એમને કરવાના આવે. એમાં પણ મોટા અપવાદનું સેવન કરવાનું આવે. બરોબર છે. તો એકલા હા, એટલે એકલા ઉત્સર્ગને સેવનારા હોય એ જે છે ને પોતાની આરાધના સારામાં સારી કરી શકે. બરોબર છે, એવા સાધુ એ હોય. પણ જગત માટે જે છે ને બહુ કંઈ ખાસ પ્રભાવના રૂપે, એક્ટિવ રૂપે પોતાના સાધનાથી એક પ્રભાવ પડે એ વાત જુદી. બાકી જે છે ને ઉપદેશ આપવો, પછી કોઈને પ્રભાવિત કરવો, પછી એના માટે જે છે ને કંઈક પ્લાનિંગ કરવી અને એમાં આરંભ સમારંભ કરવા કે કરાવવા, બરોબર છે, અને એમાં પણ સમજો કે કોઈ હાનિ થતી હોય શાસનને, તો એમાં પણ જે છે ને એની રક્ષા વગેરે કરવી, તો એમાં જે છે ને અપવાદનું સેવન કરવાનું આવે અને અમુક કાવા દાવા કરવાના આવે. ભાવો પ્રશસ્ત રહેશે, પણ એ બધું કરી કોણ શકે? તો કે ગીતાર્થો અને આ રીતે અપવાદનું સેવન કરી શકે એ લોકો કરી શકે. એટલે એ લોકો અપવાદ માર્ગે આરંભ સમારંભની પ્રવૃત્તિ કરે, પણ એની અંદર પરિણામ તો કેવા હોય કે શાસ્ત્રએ બતાવેલા એવા જ મૈત્રી અકબંધ હોય. શાસનની, પછી પ્રભુના માર્ગની, પછી ધર્મની, અધ્યાત્મની ભાવનાઓ જગતમાં જે છે ને વિસ્તરે, પછી જે છે ને પ્રોટેક્ટેડ રહે, બધા વધારેમાં વધારે જીવોને એની પ્રાપ્તિ થાય, એનાથી લાભાન્વિત થાય, આ બધા ભાવો એમના અકબંધ હોય છે. બરોબર છે. વૈરાગ્ય આદિ ભાવો જગતમાં જે છે ને એ ફેલાય, એ બધું જ જે છે ને એમના ભાવો હોય છે. ભગવાને જેવા પરિણામ કીધા છે, શાસ્ત્રએ જેવા પરિણામ કહ્યા છે કે ભાઈ જે છે ને અપવાદ માર્ગનું સેવન વખતે આવા પરિણામ હોવા જોઈએ. અને માટે
એમનું અપવાદ પણ છે ને એ માર્ગ જ ગણાય. બરોબર છે, પૂરેપૂરો. અને માટે પરિણામ પ્રશસ્ત છે, શુભ છે, શાસ્ત્રોક્ત છે, જેવા હોવા જોઈએ એવા છે. અને માટે પાપ બંધ તો એમને થતો નથી, પરંતુ પુણ્ય ભરપૂર બંધાય છે અને ખૂબ નિર્જરા થાય છે. બરોબર છે. અને એમાં પણ જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં રહે તો પુણ્ય વધારે બંધાય, નિર્જરા ઘણી થાય છતાંય પણ જે છે ને પુણ્ય એના કરતા વધારે બંધાય, ત્યાં પણ પુણ્ય બંધ વધારે રહેશે. એટલે કેવું છે કે નિરતિચાર જો અપવાદનું સેવન થાય એનો મતલબ ચારિત્રમાં અતિચાર લાગે એવું નથી. બરોબર છે. ચારિત્રમાં અતિચાર એટલે શું કે ચારિત્ર તૂટે છે ક્યાંક. બાકી ઉત્સર્ગ ને અપવાદ તો પોતે જ માર્ગ છે. ખ્યાલ આવે છે? ઉત્સર્ગ ને અપવાદ શું છે? ભગવાનની આજ્ઞા છે પોતે જ. અને જ્યાં જે છે ને એ અતિચાર લાગે એનો મતલબ જ શું છે કે ત્યાં જે છે ને શું કહેવાય કે ન હોવા જોઈએ એવા પ્રશસ્ત કે અપ્રશસ્ત ભાવો થાય. સમજાય છે? ન હોવા જોઈએ, જે ચારિત્રમાં ભગવાને જેવું પ્રકારનું બતાવ્યું છે એ ચારિત્રમાં ન હોવા જોઈએ એવા પ્રશસ્ત કે અપ્રશસ્ત ભાવો થાય. તો ચારિત્ર તૂટે એટલે અતિચાર લાગે. સમજાય છે? હવે જે છે ને કોઈને એવો પ્રશ્ન થાય કે ન હોવા જોઈએ એવા અપ્રશસ્ત ભાવ તો બરોબર છે, પણ પ્રશસ્ત ભાવ બરોબર છે. તો જો સાધુને છે ને એ પૂજા કરવાનો ભાવ થાય, પ્રશસ્ત ભાવ છે કે નહીં? ભગવાનની પૂજા કરવાનો ભાવ થાય, પણ એના માટે એ યોગ્ય છે? હે? ના. નથી ને. એટલે પ્રશસ્ત ભાવ પણ એની ભૂમિકામાં જે ન કરવા જોઈએ એવા કરવાનું મન થાય તો ન ચાલે. બરોબર છે. એમને મન થાય કે જે છે ને હું આ બધાએ જે છે ને એ બધાને દાન અપાવું, બરોબર છે. તો એમાં અમુક દાન એવા હોય કે એમાં જે છે ને સાધુ ઇનડાયરેક્ટલી પ્રેરણા કરી શકે, પણ સીધે સીધું જે છે ને, અને ઘણી વાર તો જે છે ને કે હું પોતે આપું, જેવા ભાવો જે છે ને એ સારું ના કહેવાય. એટલે ન હોવા જોઈએ એવા કેમ કે અમુક પ્રશસ્ત કશાય કેવા છે કે ગૃહસ્થો માટે રિઝર્વડ છે, સાધુ માટે એ નથી. એટલે એની ભૂમિકામાં જે પ્રશસ્ત કશાય કે અપ્રશસ્ત કશાય ન હોવા જોઈએ એવા અપ્રશસ્ત કશાય તો જે છે ને કેમ કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા છે એટલે કોઈ અપ્રશસ્ત કશાય નહીં. બરોબર છે. અને કદાચ અપ્રશસ્ત કશાય હોય તો પણ એમાં છે ને હેતુ પ્રશસ્ત હોય. સમજાય છે? હેતુ જે છે ને પ્રશસ્ત હોય. આની વાત આપણે આગળ કરી ગયા છે એટલે હમણાં ફરીથી નહીં કરું, પણ જે છે ને એ ભગવાનની આજ્ઞા મુજબ જ છે. અને અહીંયા તો સાધુની વાત છે એટલે જે છે ને એ અપ્રશસ્ત કશાયનો લગભગ સવાલ આવશે જ નહીં. અને પ્રશસ્ત કશાય પણ એમની ભૂમિકામાં જે ન કરવાના હોય એ ન કરે. અને માટે નિરતિચાર ચારિત્રમાં તો ઉત્સર્ગ ને અપવાદ બંનેનું સેવન આવશે પોતપોતાના સ્થાને. કેમ કે એવું છે કે આજ્ઞા મુજબ ભગવાને કહ્યું છે જે છે ને જ્યાં અપવાદનું ત્યાં ઉત્સર્ગનું સેવન કરે તો આજ્ઞા ભંગ કહેવાય, અને ઉત્સર્ગ ગયું હોય ત્યાં અપવાદનું સેવન કરે તો આજ્ઞા ભંગ કહેવાય. પણ ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગનું સેવન કરે અને અપવાદના સ્થાને અપવાદનું સેવન કરે તો આજ્ઞા પાડી કહેવાય, તો જ માર્ગ ગણાય. બરોબર છે. કેમ કે એ દોષરૂપ છે. ઉત્સર્ગને સ્થાને અપવાદનું સેવન કરે ને અપવાદને સ્થાને ઉત્સર્ગનું સેવન કરે તો દોષરૂપ ગણાય. કેમ કે બંને માર્ગરૂપ છે, આજ્ઞારૂપ છે. પોતપોતાને સ્થાને બંનેને શાસ્ત્રમાં કહેલ પરિણામપૂર્વક સેવવાના હોય. બરોબર છે. એટલે જરાક છે ને ખુલાસો અહીંયા કરી દઉં કે કોઈ સાધુને જે છે ને
કે હમણાં જરૂરત 2 રોટલીની છે અને એના બદલે એને મન થયું કે ભાઈ 3 રોટલી ખાઉં, બરોબર છે? શું કહું છું? મન થયું કે 3 રોટલી ખાઉં, તો જે છે ને જરૂરત 2 રોટલીની છે એટલે ઉત્સર્ગથી 2 રોટલી ખાવાની આવશે ને, પણ મન થયું કે 3 રોટલી ખાઉં એટલે એને અપવાદ કહેવાશે? તો કે ના, એ અપવાદ નથી, એ ઉન્માર્ગ છે. સમજાય છે? એને અપવાદ ના કહેવાય, એને શું કહેવાય? ઉન્માર્ગ કહેવાય. પણ હા, કે ભાઈ જે છે ને 2 રોટલીથી મારું શરીર ટકી જશે, પરંતુ જે છે ને મારે હવે વેયાવચ વગેરે કરવાની છે, તો એટલી એનર્જી જે છે ને અધિક મને લાગશે, નહીતર જે છે ને મારી શક્તિ નહીં ટકે, માટે 3 રોટલી ખાઓ તો શું ગણાશે? તો અપવાદ ગણાશે. સમજાય છે? એટલે મન ફાવે તેમ જે છે ને ઉત્સર્ગને તોડી નાખે તો એ ઉન્માર્ગ ગણાય, અપવાદ ના ગણાય, માર્ગ જ નથી. સમજાય છે? અપવાદ ક્યારે કહેવાય? ઉત્સર્ગમાં જેમ ભગવાનની આજ્ઞા છે તેમ અપવાદમાં પણ આજ્ઞા જ છે. સમજાય છે? કેમ કે ઉત્સર્ગને અપવાદ સેવીને શું કરવાનું છે? દોષનો નાશ અને ગુણોની પ્રાપ્તિ, બરોબર છે? અને પોતાને અને બીજાને પણ કરાવી શકાય તો એ પણ. તો એમાં જે છે એકની બદલે 2ની બદલે 3 રોટલી એમને એમ ખાય, વ્યાવચ માટે નહીં પણ એમને એમ ખાય, તો જે છે ને બોલો ગુણ વધે કે ઘટે? ઘટે ને. કેમ કે લોભ આવી ગયો, સ્વાર્થ આવી ગયો, શરીરનો રાગ આવી ગયો, તો જે છે ને દોષ વધ્યા, તો જે છે ને હવે ઉત્સર્ગ ના કહેવાય. શું કહેવાય? ઉત્સર્ગ કે સોરી અપવાદ ના કહેવાય, કે શું કહેવાય? ઉન્માદ. ઉન્માર્ગ. ખ્યાલ આવે છે? ચલો હવે આગળની વાત હવે પછી જોશું. આજે ઓવર ટાઈમ થઈ ગયો ને, ઓવર ટાઈમ થી પણ વધારે થયો, બરોબર છે? એટલે આજે 2 રાખીએ. ક્લાસ લીધા આજે. હા જુનાગઢ વિરુદ્ધ કેમ બોલાવ્યું હતું? શ્યામ વિક્રમ પ્રણામ. પ્રણામ. આભાર ગુરુજી, પ્રણામ. પ્રણામ સર.